નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મૌર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. પુસ્તક અને પુસ્તકમાં નહીં લખાયેલી કથાઓ બંને બહુ અદ્ભુત હોય છે, અને લખાયેલા બે શબ્દોની વચ્ચે આવી નહીં લખાયેલી કથાઓ તરતી હોય છે, અને જે વાચક બહુ સંવેદનશીલ છે, સમજુ છે ને પુનરાવર્તનમાં માને છે, એ વાચક ક્યાંક ક્યાંક એ વાતને પકડી લેતો હોય છે. તો નવજીવન ટોક્સનો એક આશય એ પણ છે કે વક્તાને બોલાવીને બેસાડીએ, લેખકને, અને કહીએ કે ભાઈ આ જે વચ્ચેની જગ્યાઓ તમે છોડી છે એ પૂરી કરો, એ પુરવણી કરો. નિશાળમાં આપણે પ્રશ્નપત્રમાં આવતું ને, જે રિક્ત સ્થાન પૂર્તિ માટે આપણે સર્જકોને અહીંયા બોલાવીએ છીએ. એક કોલેજમાં એક છોકરી કોલેજ પાસ કરે છે, અને નવો આ બધી જે એક્ઝામ છે સરકારી, એ વખતે હજી એટલો સરકારી નોકરીનો એટલો ક્રેઝ નહોતો, સિવિલ સર્વિસનો, પણ નવો એ ક્રેઝ સ્ટાર્ટ થઈ રહ્યો હતો. એટલે અમારો બાબો કે અમારો બેબી સિવિલ સર્વિસમાં છે એ વાતનું પ્રાઉડ જસ્ટ સ્ટાર્ટ થઈ રહ્યું હતું, એવો સમયગાળો હતો. અને છોકરીના સપના પણ 17 વર્ષની સોનમ કપૂર જેવા જ હતા. અને એની કોલેજમાંથી એને ટાસ્ક મળે છે, અને છોકરી વિચરતી વિમુક્ત જાતિ પ્રજાતિ જ્યાં જીવે છે એ દિશામાં માત્ર કોલેજનો એક પ્રોજેક્ટના ભાગરૂપે જાય છે. અને જગતમાં જ્યારે પહોંચે છે ત્યારે સમજાય છે કે આ તો એક આખું પેરેલલ યુનિવર્સ છે. જે જગતમાં હું જીવું છું, જ્યાં મમ્મી 22 રૂપિયાની દૂધની થેલીને તોડીને મારા માટે ચા બનાવે છે, એ જગતને આ જગત તો બહુ જુદું છે. અને પછી એની મથામણ ચાલુ થાય છે જગતને સમજવાની, અને નવા પડળ ખુલતા જાય છે. તલાશ નામની એક હિન્દી ફિલ્મ આવેલી, અને એમાં કરીના કપૂરનું જે પાત્ર છે પ્રોસ્ટિટ્યૂટ, એ આમિર ખાનને એક વાત કહે છે. એ જ્યારે પણ એ ફિલ્મ જોઉં ને સંવાદ સાંભળું ત્યારે મને આ લેખિકા અને લેખિકાનું પુસ્તક યાદ આવે. એ કહે છે, જો હે હી નહીં ઉનકા કેસ ક્યાં બનતા હૈ સાहब, જો હે હી નહીં ઉનકી ગિનતી ક્યાં બનતી હૈ સાहब. અને પછી આમિર ખાન એને કહે છે કે તુમ યહાં ક્યો હો રોઝી, मैं चाहता हूँ कि तुम यहाँ से निकल जाओ, मैं तुम्हारी मदद करना चाहता हूँ. અને રોઝીનો સંવાદ છે જે મને લાગે કે આખી વિચરતી વિમુક્ત જાતિ પ્રજાતિનો સંવાદ હશે કે આપકા ઇંતજાર કર રહી થી. હું જે વાત કરું છું એ લેખિકા છે મિત્તલ પટેલ. તો સૌથી પહેલાં હું એમને વિનંતી કરીશ કે આવો અને મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. છેલ્લા 7-8 વર્ષોમાં મિત્તલ પટેલ નામ બહુ જાણીતું થયું. ફૂલછાપની બુધવારની પંચામૃત પૂર્તિમાં એમની કોલમ પ્રકાશિત થઈ ત્યારે એવા લોકો સુધી એમનો અવાજ અને એમની વાત પહોંચી જે વાદી મદારી આજે કમ્યુનિટી શેરીમાંથી પસાર થતી ત્યારે જોતા કે આ બરાબર ખેલ કરે છે, ઘઉં માગે છે, રોટલો માગે છે, પણ એના વિશે એટલી જ ભ્રમણાઓ પણ જાગે છે કે ઘરમાં કોઈ નહીં હોય તો બાળકને ખોઈમાં નાખીને લઈ જશે. અને પ્રજાતિની બહેનો પાછા મિત્તલબેનને કહે છે કે બેન જો અમારા છૈયા છોરાને પાર છે, આને ખવડાવીએ કે જેને ખેંચીને લાવીએ એને ખવડાવીએ. અને મિત્તલ પટેલ પુસ્તક આપે છે સરનામા વિનાના માનવી. આ એમનું પહેલું પુસ્તક, અને આ પુસ્તક થકી ગુજરાતની અસંખ્ય એવા વાચકો જેના સુધી એ વાત પહોંચી કે ભાઈ સુખ માટે તો સરનામું જોઈશે, બીજા કોઈ માટે જોઈએ ન જોઈએ. અને એક એવો લોકાલ છે જ્યાં ભૂખ લાગે છે, એ ભૂખને શમાવવા માટે પેટે પાટા બાંધે છે લોકો. મૃત્યુ પછી દફન વિધિ માટે તો ખાડા ખોદવામાં આવે, પણ અહીંયા તો જીવતા રહેવું છે એટલે ખાડા ખોદીને બાળકોને સુવડાવવામાં આવે છે જેથી ઠંડી ઓછી લાગે. એવા લોકો પણ લેખિકાને મળ્યા જેણે કીધું કે બેન સૂતી વખતે પગ રાખજો રસ્તા બાજુ, માથું નહીં, કારણ કે ટ્રકો નીકળશે શેરડીઓ ભરીને, એ ટ્રકો ચાલી જાય તો પગ ઉપરથી જાય, માથા ઉપરથી જાય તો જીવાશે નહીં. જીવતા રહેવા માટે પગ કપાવવાની તૈયારી બતાવતી એક આખી પેઢી, એક આખી પ્રજાતિ આ લેખિકાએ જોઈ. દીકરીના દેહનો વ્યાપાર કરતો ભાઈ અને બાપ આ લેખિકાએ જોયો. એટલે હું અત્યારે આ બોલું છું તો મને આખું વિશ્વ પાછું મેં જે વાંચ્યું હતું એ મારી નજરની સામે તરવરે છે. તો પહેલો જે સંઘર્ષ હતો પુસ્તકનો એ સરનામું શોધવાનો હતો. લેખિકાએ સરનામું શોધ્યું, એ લોકોને મળ્યા. હવે બીજો જે સંઘર્ષ હતો ને એ સુખનો હતો, સુખ શોધવાનો. કે સરનામું તો મળી ગયું, પણ એ પ્રજાતિ હવે લેખિકાને કહે છે પણ તમે આવી ગયા પણ અહીંયા સુખ નથી આવતું. તો આ સુખ શોધવાની મથામણ અને પ્રજા સુધી પહોંચ્યા પછી લેખિકાએ પોતાના વિશ્વને કેવી રીતે જોયું એ વાતો
આપણે મિત્તલ પટેલ પાસેથી જાણવાના છીએ. મિત્તલ પટેલ પર્યાવરણ પ્રેમી છે, બાળકોના પ્રેમી છે, બાળકોના શિક્ષણ માટે ખૂબ કામ કરે છે, ગર્ભવતી બહેનો માટે કામ કરે છે, ગૃહ ઉદ્યોગમાં મદદ થાય એના માટે પણ એ સક્રિય છે. અને મને તો બહુ મજા એ પડે છે કે મસાણની મેલડી છે જરા જુદી રીતે. મસાણ લીલાછમ કરે છે. જ્યાં માણસનો દેહ ભસ્મીભૂત થાય છે, મસાણ લીલાછમ થાય, એ આ લેખિકાનો આશય છે. તો વધારે સમય નહીં લેતા હું લેખિકાને જ સાદર વિનંતી કરીશ કે આવો અને તમારા એ લોકમાં અમને લઈ જાઓ જ્યાં સરનામું પણ નથી ને સુખ પણ નથી. આદરણીય મિત્તલ પટેલ. થેન્ક યુ રામ. એટલી અદ્ભુત રીતે આમ બાંધણી કરે ને, કોઈ ઉઘાડ કરવાની વાત હોય એટલી બહુ સુંદર રીતે આખો ઉઘાડ કર્યો એમ. જર્ની મને આમ એવું થાય છે કે હું તો બહુ જ બોલકી છું એમ. અને ભદ્રાયુભાઈએ પ્રસ્તાવના આ બીજું પુસ્તક પણ સુખ નથી આવતું એમાં લખ્યું છે એ પ્રમાણે કે એટલું ક્યાંય નાનકડી અમથી તક મળી કંઈ પણ કહેવાની અને હું આખી કથા કહેવા માંડું એમ. મને યાદ છે મારે પુસ્તક વિશે તો વાત કરવાની છે, પણ મારી જર્ની એટલે આખી જે સેવા કાર્યોમાં છેલ્લા આટલા વર્ષોથી મથીએ છીએ એના માટેની વાત પણ કરું તો એક મારા બહુ પ્રિય સ્વજન રશ્મિનભાઈ સંઘવી, કદાચ આ ત્રીજું પુસ્તક હવે પછી મને છે કે હું કરીશ એમાં એમની વાત લખીશ એમ. મુંબઈમાં એ રહે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું આખું ગ્રુપ જે લોકોએ એમની અમારી સાથે પછી સંકળાયા, એ રશ્મિનભાઈની સાથે એક દિવસ ફોન પર વાત થઈ મારી અને એમણે કીધું કે મને મદદ કરવી આવા કાર્યોમાં ગમે, પણ હું પ્રત્યક્ષ આવીને જોઉં અને પછી મને લાગે કે બરાબર થઈ રહ્યું છે, પછી આપણે આગળ વિચારીએ એમ. અને હું પણ એવી આગ્રહી ખરી કે જાતે આવીને જોઉં, વાંચીએ એનો ફરક પડે, કોઈએ કીધું એનો ફરક પડે, પણ જે નજર સામે જોઈએ એ તો બહુ હૃદયને ટચ થઈ જાય એમ. એટલે મેં એમને આવકાર્યા. એ 9 વાગે 8:45 એરપોર્ટ પર, અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને મારી કથની શરૂ થઈ એમની સાથે કે શું જોયું કેમ આમ તેમ. હું છેક રાજસ્થાન બોર્ડર સુધી એમને લઈ ગઈ અને એવી એટલે ધૂનકી હોય ને, આ માણસ ધૂનીનું છે, હું એવું બહુ દ્રઢપણે માનું છું એમ. ધૂન હોય ને તો જ કોઈ કામ, ધૂન કે ગાંડા આ જુદી જમાત છે. અને એ ગાંડ પણ તમને ચડ્યું હોય તો તમે એક કહેવાય ને ટોચ ના કહી શકું, પણ જે લક્ષ્ય દેખાય છે ને તરફ તમે જઈ શકો. એ ધૂનકીમાં રશ્મિનભાઈની ઉંમર 60-65 વર્ષ, એમનું બપોરનું જમવાનું ભૂલી ગઈ કે એમને ખવડાવવાનું છે મારે. સતત બોલ અને વાતો. આઈ થિંક મેં એમને 12:30-1 વાગે અહીં એક હોટેલ પર એ રોકાયા હતા, ત્યાં ઉતાર્યા ત્યાં સુધી. અને બસ મેં તો કહી દીધું એના જેવું એમ, અને એટલું બધું બોલી લીધું એમ. વચમાં પોરો પણ નહીં કે તમને કેવું લાગ્યું, કેમ છે, મને બધું બહુ કહી દેવું હતું એમ. અને નેક્સ્ટ ડે એમનો મને ફોન આવ્યો ને એમણે મને કીધું કે મેં આવી છોકરી નથી જોઈ કે જે આટલું બધું બોલતી હોય એમ. અને પણ એ બોલવાનું એટલા માટે મેં એમને કીધું કે મારી પાસે ઢગલો વાતો. રામે કીધું કે આપણે આ પુસ્તકનો, મેં કીધું આ કેવી રીતે આપણે આનું કરીશું 2 વે, એટલે તમે મને ક્વેશ્ચન આન્સર પૂછશો. એટલે એમણે કીધું કે 1-1.25 કલાક તમે ઉઘાડ કરો ને પછી આપણે 15-20 મિનિટ પ્રશ્નોનું લઈ શકીએ એમ. પછી થયું કે એટલું બોલાશે, તો હું તો એવું કહું છું કે તમે મને જેટલો ટાઈમ આપો એટલું બોલાશે એમ. એટલું બધું જોયું છે, અનુભવ્યું છે, અને એટલા માટે આ બોલી શકાય છે આખી વાત એમ. અને મેં પહેલી ટોકમાં પણ કીધેલું કે સામાન્ય રીતે સમાજ કાર્યો કરવાવાળા ખૂબ લોકો છે ગુજરાતની, દુનિયાભરમાં એમ. પણ ક્યાંક એવું છે કે બધા પોતાના અનુભવો લખી નથી શકતા એમ. મને એમ છે કે જો એ લખાય ને તો જે સાહિત્ય જગત છે ને કલ્પનાની વાતો કરે છે, એમાં રિયાલિસ્ટિક હોઈ શકે, કોઈકની વાત લીધી ને પછી એમાં એમને ગમતી વાતોનું એ ઉમેરણ કરે છે અને પછી તમને મજા પડે એવી રીતની એ આખી વાતો. પણ અમે તો જ્યાં ફરીએ છીએ, હું કે મારા જેવા જે પણ સમાજ સેવકો, જેને કહી શકાય કે સમાજ કાર્યો સાથે સંકળાયેલા લોકો, એ લોકો તો રોજ હજારોની લાખોની સંખ્યામાં જીવતી વાર્તાઓને મળતા હશે એમ. અદ્ભુત વાતો. તમને એમ લાગે કે અરે બાપરે, આવી રીતો તો એટલે તમને ઇન્સ્પાયર કરે એમ. મને ભદ્રાયુભાઈ હંમેશા કહે કે તું એટલી એનર્જીવાળી છે ને, હું તને 2005માં મળ્યો ત્યારે તું જેવી હતી ને આજે પણ વાત કરવાની હોય ને તો તું એ એનર્જી સાથે કરે છે એમ. એટલે હું એમને કહું છું કેમ કે આમાં તમે જેમને મળો છો, જેમને તમે રોજે રોજ સાંભળો છો, એ બધામાં એટલી બધી એનર્જી છે જે તમારા સુધી પાસ ઓન થાય છે. આમાં એ વાત છે કે લતીફભાઈની વાત મેં આ પુસ્તકમાં લખી છે કે લતીફભાઈ એટલે
આ ઇનિશિયલ 2005માં કામ શરૂ કર્યું અને પછી જ્યારે આ પરિવારોની વચ્ચે જવાનું શરૂ કર્યું એ વખતે કેવો નિરાશાનો પીરિયડ એમ. આજે મિત્તલને ઓળખે બધા. આજે હવે રેશન કાર્ડ માટે મારે સંઘર્ષ નથી કરવો પડતો. આમાં મેં ચેપ્ટર પણ લખ્યું છે, પરેશાન કાર્ડ એમ. રેશન કાર્ડ શું પણ એ નાના માણસો માટે તો એ પરેશાન કાર્ડ હતું એમ. મારા માટે પણ એ પરેશાન કાર્ડ હતું. મને યાદ છે કે 1.5 વર્ષ મને અહીંયા નારોલમાં રહેતા 35 પરિવારોના રેશન કાર્ડ કઢાવતા મને 1.5 વર્ષ લાગેલું એમ. અને આજે એવું છે કે એ રેશન કાર્ડ માટે એપ્લિકેશન અમે કરીએ અને ખાલી એવું કે વિચરતી જાતિના પરિવારો છે, મિત્તલબેનવાળા VSSM-વાળા પરિવારો છે, તો પછી આગળ પાછળનું કોઈ નથી પૂછતું, અધિકારી રેશન કાર્ડ કાઢી નાખે છે એમ. પણ આ બધી એ જે સંઘર્ષ આટલા વખત સુધી કોઈ પણ સ્થાન પર તમારે પહોંચવું છે અથવા સફળતાના જે માપદંડો, બહુ બધા અત્યારે તો મોટિવેશનલ લેક્ચર્સ આપવાવાળા લોકો છે, પણ હું તો એવું માનું છું કે તમારે પકડી રાખીને લાગ્યા રહેવું પડે. આ આખું કામ એવું છે ને કે તમને થકવાડી નાખે એમ. હું એ વખતે બહુ થાકતી હતી એમ, કેમ કે ક્યાંય આજે આમ સોનાનો સુરત દેખાય આપણને કે ચલો હવે કોક તો ઓળખે છે. એ વખત તો વિચરતી જાતિ એટલે કોણ, કોઈને ખબર બી નહોતી એમ. અધિકારી પાસે જવું, આમાં એક પ્રસંગ પરેશાન વાળા કાર્ડમાં જ મેં લખ્યું છે કે એ નારોલમાં રહેતા 32-35 પરિવારોને રેશન કાર્ડ મળે એ માટે હું મથતી હતી અને મારી અરજી ઉપર કંઈ ધ્યાન જ ના આપવામાં આવે એમ. એટલે અહીંયા નટરાજ જૂનું સિનેમાને એની સામે અમદાવાદ જિલ્લાની પુરવઠા ઓફિસ એમ એક બેન ત્યાં આગળ નિયંત્રક તરીકે ક્લાસ 1 અધિકારીએ કામ કરે. હું એમને મળવા માટે ગઈ. મને થયું કે નીચેના માણસો બહુ પરેશાન કરે છે, ચલો ઉપરવાળા પાસે જઈએ, એટલે ઉપરી અધિકારીઓ છે એમની પાસે જઈને આની વાત કરીએ તો એ સમજશે એમ. હું એ બેન પાસે ગઈ, ઉંમરવાળા હતા કદાચ 50-55 વર્ષ, અને મેં એમને આખી કીધું કે આ લોકોને કેમ રેશન કાર્ડ જરૂરી છે. પુરાવાના પ્રશ્નો હતા કેમ કે એમની પાસે પુરાવા નહોતા, એ પણ મેં વાત એમને કરી એમ. અને બેને મને એવું કીધું કે બધી જ વાત બરાબર છે, એમની પાસે સરનામું નથી, પુરાવા નથી, બધું જ બરાબર છે, પણ એ ક્યાંકના તો છે ને, એ તમે ક્યાંના છે લઈ આવો, તમે એનો પુરાવો લઈ આવો. એટલે મેં કીધું કે બધી જ રામાયણ થઈ ચૂકી છે ને, ક્યાંય ને ક્યાંના એમ. એ તો આખી ભારત, એ તો એમ કે આ ભૂમિકા અમારી એમ, બાઉન્ડ્રી તો આપણે દોરી. બાકી તો પાકિસ્તાનમાંથી 71નું યુદ્ધ થયું એ પહેલાંય ત્યાંથી અહીંયા માઇગ્રેશન થતું હતું, અહીંથી એ લોકો ત્યાં જતા હતા એમ. એને આ બાઉન્ડ્રી સાથે શું લેવા દેવા એમ. પણ એમને એ માનવા જ તૈયાર નહોતા. અને પછી મેં એમને કીધું કે ચાલો, એ લોકો એવું કે અમે રાજસ્થાનના એમ, કોઈક તો એમ કે અમે સિંધના એમ. તો એ બેને મને એવું કીધું કે તો એક કામ કરો, એ લોકોને ક્યાં કે ત્યાં જઈને એમનો પુરાવો લઈ આવે એમ. હવે સિંધ એટલે હાલનું પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ, અને રાજસ્થાનમાં તો મેં કીધું કયું ગામ. આવી મૂંઝવણ હતી એ વખતે. કોઈને સમજાતું જ નહોતું કે આ પ્રકારના પ્રશ્નો, અને નાની અમથી સંખ્યામાં નથી આ લોકો એમ. કેટલી મોટી જનસંખ્યા એમની, એટલે 60 લાખ 50 થી 60 લાખનો રેશિયો ગુજરાતમાં, અને ભારતમાં 12-15%. આટલી મોટી જનસંખ્યા, પણ છતાં એના વિશે કોઈને ખબર નહીં. મને બહુ આનંદ થાય એ વખતે મેં જે કીધું કે આ પળોજણો, તકલીફો એટલી બધી, અને આ અધિકારીને હું શું સમજાવું, માથાકૂટ ગમે એટલું કરું. આપણી ત્યાં કિશોરભાઈ, પરેશભાઈ, વ્હાઇટવાળનું મહત્ત્વ ઘણું એમ. તમે જો ઉંમરવાળા, એટલે તો તમે કંઈ પણ વાતને લઈને નીકળો છો તો તમારી વાતને થોડી ગંભીરતાથી એ લોકો લે એમ. હું તો એકદમ યંગ એ વખતે, એટલે એમને થતું હતું કે આ માથાની ફરેલી, આને શું આ બધું આમ, એટલે કોઈ સાંભળે જ નહીં આપણને એમ. અને એ વખતે બહુ ફ્રસ્ટ્રેશન થતું, કેમ કે લોકો એક અપેક્ષા સાથે મારી સામે જુએ કે આ બેન મને કંઈક મદદ થશે, મારું રેશન કાર્ડ નીકળશે, મારું પ્રમાણપત્ર, ઓળખનો આધાર, પોલીસ અમને પરેશાન નહીં કરે. અને મને ખરેખર સમજાતું નહોતું કે હું શું કરીશ એમ. હા, એટ્રોસિટી, પોલીસ એટ્રોસિટી, દંગાઓ સળગાવી નાખવાની વાત જે મેં સરનામા વિનાના માનવીઓમાં લખી છે, મને થતું હતું કે આ બધું હું કેવી રીતે સ્ટોપ કરી શકીશ. અને એટલી બધી નિરાશ થઈ જાઉં. એટલે આમાં મેં લતીફભાઈનું ચેપ્ટર લખ્યું છે, લતીફભાઈ ડફેર. અને એના દીકરાને જ્યારે પોલીસ ઉપાડી જાય છે ને, અને મેં એક લાચાર બાપને ત્યાં જોયો એમ, કે જે કેવી કાકલુદી, એ ખૂંખાર લતીફભાઈ, એટલે ખબર નહીં કેટલા પોલીસ સ્ટેશનમાં એને પૂછવું. હું એમને એટલું જ પૂછતી, આ પ્રસંગ આખો મેં લખ્યો છે એમાં, એના દીકરાને જ્યારે પોલીસ ઉપાડીને લઈ જાય છે ત્યારે, કે લતીફભાઈ આણંદની પોલીસ લઈ જાય છે, અને મેં એને ફોન કર્યો કે આણંદ પોલીસનું તમારી માથે કોઈ લેણું છે એમ. લેણું એટલે આણંદમાં તમે કોઈ એવો ક્રાઇમ કર્યો છે? એટલે એમણે કીધું કે બેન એની પાસે હું ગયો જ નથી એમ. એટલે મારું ખરું, પણ બધું અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્રની આ સાઈડનું એમ. એટલે એની પાસે હું નથી ગયો એમ. એટલે તો ક્યાંથી નીકળ્યું એમ. સો આપણને કલ્પના ના આવી એવી વાતો એમ. પણ એ બધા માણસો જેમણે મને ધીરજ આપી એમ. એટલે હું ફ્રસ્ટ્રેટ થઈ જતી,
ત્યાં જઈને એમની પાસે જ્યારે બેસતી કે મને નહીં સમજણ પડતી કે કેમ પોલીસ છે કે અધિકારીઓ તમારી વાતને નથી સમજતા. બહુ જ સંઘર્ષ હતો. આર્થિક ક્ષમતા પણ એ રીતે વિચારીએ તો પૈસા પણ નહીં પાસે, અને કોઈ રીતે હું આ પરિવારોને મદદ કરી શકું એવું નહીં. એમ રડવું આવતું બહુ જ બધું. એમ એવું થતું હતું કે એ દોર હું હંમેશા કહેતી હોઉં છું કે ભગવાન મને એમ કહે ને, મેં આ લખીને તો પુસ્તકમાં મૂકી દીધું, પણ ધારો કે પેલું કમ્પ્યુટરમાં ડિલીટ બટન આવે એમ, તો ઈશ્વર મને પૂછે ને કે તમારે કંઈ ડિલીટ કરવું છે તમારા જીવનમાં, તો હું 2005થી લઈને 2011 સુધીનો ગાળો ડિલીટ કરવાનું કહી દઉં એને. કેમ કે એ ગાળો જેણે આજે પણ એમાંની કેટલીક ઘટનાઓ યાદ આવે ને તો ઊંઘ ઉડી જાય. એમ એ વખતમાં જે તકલીફો મેં સાંભળી એ લોકોની, અને વ્યક્તિગત જીવનમાં પણ આખું કામ કરવાના સંદર્ભમાં વ્યક્તિગત પણ જેટલા પ્રશ્નો આવ્યા એ બધામાં માનસિક રીતે પડી ભાંગી હતી. એમ એ વખતે આ લતીફભાઈ હૂંફનું સરનામું હતું મારી માટે. એમ ના, સરનામા વિનાના માનવીઓ માટે કામ કરતી હતી, પણ મને પણ હૂંફની જરૂર હતી એ વખતે. સંવેદનશીલતા દરેક વ્યક્તિઓમાં, એટલે સંવેદના તો છે જ આપણામાં પડેલી. એમ અને એ જ્યારે તમે આ પ્રકારના માણસો પાસે જઈને એમના પેઇનને જુઓ છો ને, આજે પણ તમે મૂવી આપણે ફિલ્મમાં જોતા હોઈએ છીએ ને તો જોતાં જોતાં આપણે રડી જઈએ છીએ. એમ કેમ કે આપણે એની સાથે આપણી જાતને કનેક્ટ કરી લઈએ છીએ. સેમ. અને આમ બી બહેનો તો, ભાઈઓ પણ હોય સંવેદનશીલ, પણ બહેનો જરાક વધારે હોય. અને હું કહેતી હોઉં છું કે એને તો આંખે કૂવો બાંધેલો છે. એમ એટલે મારે પણ હું જોઉં ને પછી આમ રડી પડું. એમ અને ત્યારે મને આ લતીફભાઈ, મેં કીધું એ પ્રમાણે મારું સુખનું સરનામું, હકીમભા, આ બધા જ એમ, અને મને કહેતા કે તમે દુઃખી થઈ જાઓ, તમે આમ પડી ભાંગો એ ન ચાલે. એમ અને એટલા માટે કે તમારી પાછળ અમે છીએ, અને તમને જોઈને અમે જીવવાનું કરીએ. અમને એમ છે કાલ અમારી માટે સોનાનો સૂરજ ઉગશે. એમ અને એમણે સરસ વાત કરેલી કે આ કંઈ આજકાલનું થોડું છે, તે હાલના હાલ મટી જવાનું છે. એમ આ તો વર્ષોથી, સદીઓથી ચાલ્યું આવે છે. એમ એટલે મથવું તો પડશે જ આપણે. એમ અદ્ભુત આમ પેલી કહેવાય ને કે વાતો, જેણે મને આ કામ માટે સતત પ્રોત્સાહિત કરી, મને જીવતી રાખી, એવી આની આ પુસ્તકમાં એ બધી વાતો. એમ અને થોડાક ઉદ્માત પણ આપણા વ્યક્તિગત, એ પણ મેં પ્રસંગ એનાથી જ શરૂ કર્યો છે. મારી મમ્મી ને મારી બેને આ પુસ્તક વાંચ્યું ને પછી મને કીધું કે મને પહેલી વાર ખબર પડી કે તું આમ રાપર જતી રહી હતી અને પછી રાપર જવાનું તું રાત્રે આવું થયું. મારી બેન કે હું તો સૂઈ જ ના શકી ચેપ્ટર વાંચ્યા પછી. અને મને મારી મમ્મીએ કીધું કે તને ભાન પડે છે એમ, હવે આવું કોઈ દિવસ ના કરતી. મેં કીધું મમ્મી, એ પ્રસંગ, એ ઘટનાઓ, એ સમય જુદો હતો. હવે એવો પ્રસંગ નથી થવાનો અને એવું કોઈ દિવસ ન થાય. એમ એટલે પણ બહુ જ બધી વાતો જે આપણી ભીતરમાં કદાચ મેં ના લખ્યું હોત તો મારી સાથે એ બધી ચીજો પણ જતી રહેત. એમ અને હંમેશા એવું છે કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે. હું હંમેશા મારી હોસ્ટેલમાં ભણતા બાળકો અને મારી દીકરી અને હું જ્યાં રહું છું એમ, અથવા અહીંયા બેઠેલા સુખી સંપન્ન પરિવારના બાળકોમાં હું ક્યારે પણ મોકો મળે ત્યારે હું કહું છું કે સંઘર્ષની વાતો એ અમારી હોસ્ટેલમાં ભણતા દરેક બાળક પાસે છે. એમ એ સફળ થશે ને તો એની પાસે ઢગલો સ્ટોરી હશે. અહીંયા જ ઊભા રહીને પોતાની સફળતાની સ્ટોરી કહેતા હશે. મારી કિયારા પાસે એવી સ્ટોરી નહીં હોય. એમ કેમ કે એનો સંઘર્ષ હશે પણ કદાચ એક જુદા લેવલ પરનો હશે, પણ એને જે બેઝિક ચીજો માટે અમારી હોસ્ટેલમાં ભણતા બાળકોમાં, મને પ્રકાશ, આમાં બાળકોની પણ વાત છે, પ્રકાશ અમારો અત્યારે મારી સાથે મીડિયા શીખી રહ્યો છે. એ કહેતો હતો કે દીદી હું હોસ્ટેલમાં આવ્યો ને, મેં પૂછ્યું કે તને ફાવતું હતું? એટલે એણે કીધું કે હોસ્ટેલ બિલકુલ નહોતી ગમતી મને, પણ અહીં હું એટલા માટે રહ્યો કે મને ખાવા મળતું હતું. એમ હવે તમે કલ્પના કરી શકો કે ખાવા મળે એ માટે થઈને. અને એણે કીધું કે હું તો આબુ રોડ પર એનું ઘર. એમ અને પપ્પા, માં નહીં, બહુ જ નાનો હતો ને માં ગુજરી ગયેલી, અને પપ્પા સવારે ઉઠે ને ભાઈઓ ને બહેનો બધા, અમે મારી આંખ ખુલે પહેલાં તો એ લોકો કામે જતા રહ્યા હોય. ચા તો ને દૂધ ને આ બધી તો કોઈ કલ્પના જ ના આવે કે અમે એ પીધી હોય એવી રીતના. પાણીનો કળશો લીધો ને પાણી પીધું, અને પછી જેટલા પણ અમારા જેવા નાના નાના બચ્ચાઓ છે એમની સાથે રમવાનું. એમ બપોરના જમવાનું મળે એ પણ ખબર નહોતી. આ પ્રકાશની વાત નથી, એ ચિરાગની પણ વાત છે. બધા જ લગભગ અમારી સાથે ભણતા બાળકોની. અને પછી સાંજે જમવાનું મળે. એમ એટલે આ બાળકો પાસે સંઘર્ષની વાતો છે. હું કહું કે તમે સફળ થશો ને તો તમે આ બધું કોકને કહેશો તો સામેવાળાને પ્રેરણા મળશે કે જો આમાંથી, આ સંઘર્ષમાંથી એ બહાર આવ્યા છે. એવું જ મને લાગે કે આ સંઘર્ષ જે જીવનમાં આ ઉઘાડ વિચરતી જાતિઓ પાસે પહોંચી અને એમનામાંનું એક બની અને પછી એમની વાતો કરવાની જે થઈ, અથવા આજે જે સ્તર પર એમને પહોંચાડવાની વાત થઈ, એમ તો એ મજાની વાતો છે. એમાંથી બહુ બધું શીખવાનું પણ થયું ને આજે સંતોષ પણ છે. એમ
મેં કીધું ને એક પરેશાન કાર્ડની વાત છે, 1.5 વર્ષ લાગેલું એ મતદાર કાર્ડ મેળવવા માટેની વાત છે કે જેમાં વર્ષોના સંઘર્ષ એમ. અને આજે હવે વિચરતી જાતિને મતદાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંકમાં ખાતું ખોલાવવા માટે કોઈ સંઘર્ષ નથી કરવો પડ્યો એમ. અને એનું રીઝન એ છે કે સતત લાગ્યા રહ્યા એમ. બાળકોની વાત મેં કરી છે આની અંદર. એક આખો એવો અછૂતો સમાજ એને રહ્યું, એટલે કોઈનું ધ્યાન જ એના ઉપર નથી ગયું એમ. જ્યારે બાળકોને હોસ્ટેલમાં, આ વસાહતોમાં, અભાવવાળી વસાહતોમાં, હું વસાહતોમાં ફરતી ત્યારે મેં કેટલી વખતે જોયું છે બચ્ચાઓને કે પેલું તેતર જીવતું લઈને એની મા પાસે મૂકીને, એટલે શિકાર કરે. ગિલોલ તો લગભગ બાળકોના ગળામાં હોય અને લઈને આવીને એની માને રાંધી દે એવું કહેતા એમ. એટલે આમ અંદરથી કાળજું કંપી જાય આપણું કે આવું કેવું એમ. અને ત્યારે થયું કે કેટલાને પૂછ્યું કે તમારા ઘરમાં અંદર જઈને જોઈએ એમના રસોડામાં કે ખાવા છે. આજે પણ એવા કેટલાય પરિવારોને અમે મળીએ છીએ કે ખાવા ન હોય તો શું કરો, અને એમ કે પાણી પીને સૂઈ જવાનું એમ. તો એવું થાય કે આ કયું જગત છે જે આપણે જોઈએ છીએ, રોજ જીવીએ છીએ. ક્યાં કેટલું બધું છે ને, 5,000ની ડીશ, લગ્નમાં જઈએ છીએ તો કદાચ એનાથી વધારાની ડીશ મળતી હોય એવા લગ્નો થાય છે. અને ક્યાંક એ એક ડીશમાં કોઈના 5-6 મહિના નીકળી જાય એવું છે. આ બંને જે ઇનબેલેન્સ છે ને, એ ઇનબેલેન્સને ક્યાંક બેલેન્સમાં આપણે બધાએ લાવવું પડશે એમ. એની જ વાતો આમાં પુસ્તકમાં એ કરી છે. અને એ વખતે વરે ઘડીએ મને સતત એ થયા કરે કે આ ક્યારે ઠીક થશે એમ. અલબત્ત એ છે કે પ્રયત્નો જ કરવાના છે ને. આ એક મિત્તલ નહીં, હજી બીજી હજારો મિત્તલની જરૂર છે આખા દેશમાં, ગુજરાતમાં એમ. બાળકોની વાત છે આમાં સરસ. આઈ થિંક 5, 7, 8, 10 ચેપ્ટર મેં લખ્યા છે આમાં. મને હતું કે શરૂઆતનો ફેઝ 2007-8ની વાત, વસાહતોમાં ફરતી હતી એમના પુરાવા ભેગા કરવા માટે. અને એમાં એવું થયું કે આ બધા બાળકોને જે જોયા, નંગડા પૂંગડા, કપડાના ઠેકાણા નહીં, ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં. એટલે મને થયું કે આ બધાને ઉપાડીને હોસ્ટેલમાં મૂકી દઉં ને તો એક તો ખાવાની પળોજણ જે છે તે મુક્ત થઈ જાય ને, ખાવા એમને પેટ ભરીને મળે એમ. અને બીજું સપના આપણે, એટલે મા બાપ તો જુએ નહીં, પહેલાં અમે જોવા માંડ્યા ને વ્યક્તિગત. હું એ વખતે તો કે ભાઈ આ લોકો ભણશે તો આવા બનશે તેવા બનશે એવું કરીને, અને ઢગલાબંધ છોકરાઓને ઉપાડીને હોસ્ટેલમાં. મારી આખી એ જર્ની ક્યારેક થાય કે એનર્જી હું આજે વિચારું કે ક્યાંથી આવી હશે એમ. સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જાય તે રાત્રે 10, 12, 1 વાગ્યા સુધી હું એ જ એક સાથે ગાડીમાં. આજે પણ એવું. અને સામે અધિકાર પણ તમે જુઓ કે કેટલી બધી વસાહતોમાંથી હું બાળકોને આમ રેન્ડમલી કહું ચલો બેસી જાઓ એમ. એટલે 7-8 વર્ષથી લઈ અને 10-12 વર્ષના છોકરાઓને હું ટાટા સુમો ગાડી એમાં ભરી દઉં એમ. અને મા બાપને કોઈને કહું નહીં કે તમે મને, હું ક્યાં, એટલે પાછી કહું કે કોઈએ મને પૂછવાનું નહીં કે છોકરાઓને ક્યાં લઈ જાઉં છું એમ. મને એમ થાય કે આ કેવી દાદાગીરી વખતે એમ. અને સૌથી અગત્યનું એ છે કે એ વાલીઓ, એ સમુદાય, એ વસાહત, એને કેટલો બધો ભરોસો મારી ઉપર. નહીં તો કોઈ એનું બાળક આપે આવી રીતના અને લઈ ગયા પછી પાછી એ પણ ધમકી કે કોઈએ મને ફોન નહીં કરવાનો તમારા છોકરાને ક્યાં લઈ જાઉં છું એમ. મહિના પછી હું તમને, બહુ મન થાય ને તો મને ફોન કરવાનો, હું કહી દઈશ એ કેવું છે એમ. પણ મહિના 1.5 મહિના પછી હું તમને સરનામું આપીશ તમારું બાળક ક્યાં છે કહેવા માટે એમ. એક બાજુ આ ખૂંખાર છે સમાજની દ્રષ્ટિએ, ચોર છે, અને કેવા જાતના એની પાછળ આપણે બધી માન્યતાઓ જોડી દીધી છે. અને બીજી બાજુ મને તો આ તદ્દન જુદા દેખાતા હતા એમ. આ કીધું ને કોણ આપે એના બાળકને. અને એ બાળકોને જ્યારે વસાહતમાં, પેલા હોસ્ટેલમાં, એટલે આશ્રમ શાળાઓ, સરકારી આશ્રમ શાળાઓ, બહુ બધી સંસ્થાઓની આશ્રમ શાળાઓમાં પણ મેં મૂક્યા એમ. અને જે અનુભવ રહ્યો ને કે આ સમુદાયને જોવા માટેનો નજરિયો એમ. સંસ્થાઓ એટલે મને હંમેશા એવું થતું હતું કે જે હૃદય સાથે કામ કરવાવાળા વ્યક્તિઓ, એવું મારું માનવું હતું એમ. પણ હું એમાં ખોટી પડી, સદંતર ખોટી પડી. કેમ કે ત્યાં બેઠેલા, સંસ્થા જેણે સ્થાપી એનું ભાવના કદાચ બહુ ઉત્તમ હોઈ શકે એમ, પણ જે ચલાવનારા વ્યક્તિઓ હતા એમાં મેં સંવેદના ન જોઈ એમ. એ ફરીવાર ક્યાં કે ડફેરનું બાળક હતું, એ વાદીનું બાળક હતું, એ ગાડલિયાનું બાળક હતું, એ સરાણિયાનું બાળક હતું, એ વાડિયાનું બાળક હતું. એટલા માટે એને દૂર રાખવાની વાત, ચોરી કરે છે એના મા બાપ એટલે એની સાથે જુદી રીતે વર્તવાની વાત, આ બધું પેલું કહેવાય ને સહન કરી શકાય એવું નહોતું. મને બહુ જ આખો એક નવો પરિચય થઈ રહ્યો હતો એમ. એક જગ્યાએ તો આમ એવું થાય ને કે જમવા માટે તો આપણે બધા કેટલા બધા, આજે અમે પણ હોસ્ટેલ ચલાવીએ, ખૂબ લોકો અમને ડોનેશન પણ આપે ખવડાવવા માટે થઈને. અને
એક આશ્રમ શાળામાં એવું થયું કે જ્યારે મેં મારા 18 બાળકોને મૂક્યા, હું મારા કહું છું એટલા માટે કે એ વખતે એ લોકો એવું કહેતા હતા કે આ તમારા બાળકો એમના 120ની સંખ્યા હોસ્ટેલમાં એ આશ્રમ સ્કૂલમાં હોય, એમાંથી 100 એમના ને મેં મૂકેલા 18, પણ એ 100ની સાથેના 20 આ બે જુદા હોતા, તમારા બાળકો એવું. એક અમદાવાદ નજીકની જ આશ્રમ શાળામાં મેં આવી રીતે બાળકોને દાખલ કર્યા અને બહુ સારો પ્રતિભાવ પણ એ લોકોએ આપ્યો કે બાળકોને સરસ રાખશું આમ તેમ એ બધું. અને બીજા દિવસે મને ફોન આવ્યો ત્યાંથી અને પહેલું ફોનનું વાક્ય હતું કે આ તમારા બાળકો કેટલું ખાય છે, પેટ છે કે પટારો છે એટલે નવાઈ લાગે કે આવું એટલે મેં એમને કીધું કે એને સમજવા દો ને કે મને 3 ટાઈમ મળશે પાછું એમણે મને એમ કીધું કે નફ્ફટ છે સાલાઓ, ખબર નહીં પડતી એમને કે થાળીમાં અમે પીરસવાનું બંધ કરીને તો ઊભા નથી થતા ત્યાંથી એને સતત ખાવું છે. એટલે મેં એમને એ વખતે કહ્યું કે એ જ્યાં રહે છે ને ત્યાં એટલો બધો અભાવ છે, 3 ટંક સવારે ઉઠીએ ત્યારે મળે, બપોરના મળે ને સાંજે મળે, એના મનને એ અહેસાસ થવા દો કે અહીંયા મને 3 ટંક મળશે. બાકી એના ઘરે તો એને એમ છે કે જ્યારે મળ્યું ને ત્યારે જેટલું ખવાય એટલું ખાઈ લેવાનું. એને ખબર નથી કે આ કબાટ નથી તેમાં સંઘરીને રહે, ટાઈમ થાય એટલે ભૂખ લાગે જ, પણ એ બચ્ચાનું મન છે ને નથી સમજાતું. તમે તો સમજો એક જણાએ તો મને એવું કીધું કે અમારો રસોઈયો રસોઈ કરવાની ના પાડે છે. એ કહે છે કે આ રહ્યા ને તો કે મારો પગાર વધારો, નહીં તો હું છોડીને જતો રહીશ કેમ કે ખૂબ ખાય છે. અને આ વાત સાચી છે, એમની ફરિયાદો સાચી છે, પણ વે ખોટો છે અને એમને ટ્રીટ કરવાની મેથડ ખોટી છે. અમે હોસ્ટેલ અમારી શરૂ થાય ને જૂન મહિનામાં, અમારી હોસ્ટેલમાં 450 બાળકો ભણે અને જૂન મહિનામાં હોસ્ટેલ શરૂ થાય તો લગભગ 2 મહિના અમે શરૂઆતમાં એવું કરીએ. કેટલા બધા બચ્ચાઓ તો સ્ટેબલ થઈ ગયા છે, પણ છતાંય અમારું સવારનો બ્રેકફાસ્ટ પત્યા પછી બપોર અને સાંજનું જમવાનું બન્યા પછી તપેલા ત્યાંથી હટે નહીં એ 2-2.5 કલાક ત્યાંના ત્યાં જોઈએ, જેને જ્યારે મન થાય ને ત્યારે ખાઈ શકે એવી રીતના. અમે હમણાં જ બનાસકાંઠાના કાકરમાં ફૂલવાદી પરિવારોની બાળકોની હોસ્ટેલ શરૂ કરી છે. અમારે એ બાળકો 5 વાર ખાય છે. સવારે બ્રેકફાસ્ટ કરે, પછી 10:30-11 વાગે પાછું જમે, પછી સ્કૂલમાં મધ્યાહન ભોજન મળે ત્યારે પાછું મધ્યાહન ભોજન ખાય, પાછું સાંજે 5 વાગે સ્કૂલથી આવીને પાછું જમે ને રાત્રે 7 વાગે. કોક એમ કે આવું ના ખવડાવાય. 100% સાચી વાત. કેટલાકને એમ પણ લાગે કે આ બધા એનિમિક છે તોય આવા પતલા પતલા એકદમ. પણ હું એને કહું છું કે એનું મન નથી ભરાયું ને એટલે આ પ્રશ્નો છે. જે દિવસે મન ભરાઈ જશે ને એ દિવસે તમારે કહેવું જ નહીં પડે કે હવે મૂકી દે પણ આ વાતો કોણ સમજે એમની? અને એ બાળકો સાથે થયેલું એનો ભેદભાવ કેમ કે, અને બીજું બચ્ચાઓને એ જ્યાં રહે છે ત્યાં નાવા ધોવા માટેનો મેં પહેલાં પુસ્તકમાં કદાચ લખ્યું છે કે અધમણ મેલના ભરેલા અમે કેટલા દિવસે નાવ તો 18-18, 20-20, 25-25 દિવસે ના એવા વ્યક્તિઓ તમને મળે આજે પણ. એટલે આપણને કેટલાય લોકો એમ કે તમારે એમને સલાહ આપવી જોઈએ કે રોજ નાહવું પડે ને આ બધું પણ તમે એની જિંદગી જીવ્યા છો? હું તો બહારથી બોલું ને, મને પણ એવું લાગતું હતું પણ જ્યારે એમની વચ્ચે જઈને ઊભી રહીને ત્યારે મેં એમની પરિસ્થિતિને ન નાવા પાછળના કારણો પણ મને તો જેન્યુન લાગ્યા. દીકરીઓ એ કહે છે કે અમારી જુવાન દીકરીઓ એમના ફીચર્સ જોજો નોમેડ્સના કેટલા સરસ. પહેલાંની હિન્દી ફિલ્મોમાં તો મેક્સિમમ એમનો ઉપયોગ થયો છે કેમ કે એમના ફીચર્સ એટલા સરસ, અને હીરોને હિરોઈન એ વિચરતી જાતિની કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જાય એવું તો એ કેટલું અદ્ભુત કેરેક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝવાળા એ રીતે ખરેખર આમને બહુ જુદી રીતે બતાવ્યા. એટલે આટલી સુંદર સ્ત્રીઓ એમની. એટલે એમ કહે છે કે અમે તો ખુલ્લામાં રહીએ, અમારી પાસે ઘર બંધ કરવા છાપરાને તાળું ક્યાં મારીએ ગામની ભાગોળે ગામની સીમમાં કંઈ પણ થઈ શકે એટલે ગંધાતા હોઈએ ને તો કોઈ પાસે જ ન આવે એટલે પોતાની જાતને કોઈ આપણી પાસે ન આવે એ માટે ગંધાતી રાખવાની. મને એમ છે કે સમાજ તરીકે આપણને શરમ આવવી જોઈએ કે આપણે એવું કેવું નિર્માણ કર્યું છે કે એને આવું થાય છે પણ અગેઇન એ વાત આવે છે કે આપણે કોઈ એ તરફી કોઈ દિવસ ગયા જ નથી, આપણે જોયું જ નથી અને એટલે બહાર બેઠા બેઠા આપણે સલાહો આપવાનું બહુ જ આરામથી કરી શકીએ કે તમારે આમ વર્તવું જોઈએ, તમારે તેમ વર્તવું જોઈએ એ બધી વાત એ બાળકોની ને એમાં આ જે ટાઇટલ છે ને એ મને એક સરસ નાનકડો દીકરો અને આ બધું હું સમજતી. મેં 700 બાળકોને દાખલ કરેલા 2007-8માં અને પેલું સપનાએ જોવા માંડેલી કે આમાંથી કોઈ ભણીને કલેક્ટર બની જશે ને આ થઈ જશે ને તે થઈ જશે એવું બધું. પણ પછી આઈ થિંક મૂક્યાના બીજા ત્રીજા દિવસથી જ મને સમજ પડી ગઈ કે આ પીડા તો બહુ જ મોટી છે કદાચ આ સપનો સાકાર થાય એવું મને નથી લાગતું, એવું થઈ ગયેલું પણ છતાંય મન નહોતું થતું બાળકોને પાછા લઈ આવવાનું મને થતું હતું કે કોઈ પણ હિસાબે આ લોકો ટકી જાય
અને એક આશ્રમ સ્કૂલમાં હું બાળકોને મળવા ગઈ. રવિવારે મારે બધું સામાન લઈને જવાનું છોકરાઓ માટે, નાસ્તો મંગાવ્યો હોય, કપડાં મંગાવ્યા હોય, બધું લઈને એમ. અને એ આશ્રમ સ્કૂલમાં ભયંકર સંઘર્ષ, બાળકોને ટીચર્સ એટલે એમના ત્યાં જે ગૃહમાતા ગૃહપતિ એ બધાની સાથે બહુ જ બધી માથાકૂટો. પુસ્તકમાં વાંચજો તમને ખ્યાલ આવશે એમ. અને છોકરાઓને ત્યાં રહેવું નહોતું. મને સ્પષ્ટ દેખાતું હતું કે આ બચ્ચાઓને ત્યાં રહેવું નથી એમ. પણ પેલું મારું મન એ હતું ને, પેટ ભરીને ખાવા, ભણશે તો ડૉક્ટર બનશે, ભણશે તો આપણે ગણતરીઓ કરવા માંડીએ. એટલે મેં એ બાળકોનું એ પેઇન મેં નહીં જોયું, એ 7-8 વર્ષના બચ્ચાઓનું. અને પછી હું એ બધો સામાન એમને આપીને હું પાછી વળી રહી હતી. અને એક નાનકડો છોકરો મારો દુપટ્ટો પકડી મારી પાછળ ચાલતો હતો એમ. અને મેં નક્કી કર્યું હતું કે આ બધા બચ્ચાઓ એવા છે કે એટલી બધી તકલીફ ના કોઈ માણસને સતાવો હોય ને. પેલું આદિવાસીઓમાં સરસ એક વાત છે, ઝાડ સાથે કામ કરીએ એટલે એ કહે છે કે આદિવાસી એરિયામાં કોઈ ઝાડને મારવું હોય તો, અથવા કટ કરવું હોય, લાકડાની એમને જરૂર હોય તો એ કહે છે કે ઝાડને કટ સીધું ના કરો, પણ એ ઝાડ પાસે જઈને લોકો મન ભરીને એના ગાળો બોલે ને તો એ ઝાડ બીજા દિવસથી સુકાવાનું શરૂ થઈ જાય. સંવેદના છે ને એનામાં, એટલે એને આ બધી ચીજો સમજાય છે એમ. અહીંયા બાળકો સાથે પણ ક્યાંક એ જ પ્રકારનો વર્તારો લોકોએ એમણે કરવાનો શરૂ કર્યો. એટલે બાળકને તો તરત સમજાય, એ 5 વર્ષનું હોય કે નાનકડું હોય. મારી 2 વર્ષની દીકરી હતી તો એને સમજાતું હતું કે આજે મેં એની સાથે મારી દીકરીને પ્રેમથી મેં નથી ઉપાડી એમ. તો આમને તો સમજાય જ. તો એ નહોતું એમને, આ બાળકોને એ ચીજો ફીલ થતી હતી એમ. એટલે પણ મારે રાખવા હતા અને પૂછવું નહોતું. એ મળીને નીકળતી હતી રવિવારે બાળકોને કે તમારે અહીંયા રહેવું છે, નથી રહેવું. મને ખબર હતી કે હું પૂછીશ તો એ ના જ પાડશે કે અમારે નથી રહેવું એમ. હું નહોતી પૂછવાની, પણ તોય પૂછાઈ ગયું પેલા નાનકડા એક દીકરાને એમ. અને મેં કીધું કે શું થાય છે બેટા, તું રહે ને અહીંયા આગળ, અહીં રહીશ તો તને ખાવાનું મળશે પેટ ભરીને, તું આ બનીશ તે બનીશ, બધી વાતો કરી મોટિવેશનલ. અને બચ્ચાએ મને એક વાક્યમાં મને કીધું પણ અહીંયા સુખ નથી આવતું એમ. મને એમ થાય કે આ ડેફિનેશન જે છે ને એના સુખની એમ હું કંઈ જ નહીં બોલી શકી. બાળકોને ત્યાં જ રાખ્યા, હું નીકળી ગઈ એમ. પણ આખા રસ્તે શૂન્ય, આંખોમાંથી પાણી જ નીકળતું હતું. મને થતું હતું કે આ સુખ આપી શકે એવું એન્વાયરમેન્ટ આપણે કેમ નહીં આપી શકતા આ લોકોને એમ. શું ખૂટે છે એમ આ બધામાં એમ. અને એ સુખની પરિભાષા એ 6 વર્ષના છોકરાને સમજાય છે તો એની પાસે જે સંચાલક, પેલા ગૃહપતિ ગૃહમાતા કે જે શિક્ષકો છે ને કેમ નહીં સમજાતી હોય એમ. આ પીડા આ બધામાં. અને પછી આખી બધી ઘણી બધી વાતો છે. પણ સુખ એટલે બહુ જુદા પ્રકારનું. એમને કોઈએ મારી પાસે ક્યારેય ડિમાન્ડ નથી કરી કે અમને ગાડી જોઈએ છે, અમને બંગલો જોઈએ છે. નેવર. એમણે હંમેશા એક ચીજ જ્યારે પણ જતા ને પહેલાં તો ઓળખનો આધાર માંગતા એ લોકો એમ. શું જોઈએ છે તો બેન અમે કોણ છીએ ને એનું ફોટોવાળું કાર્ડ અપાઈ દો એમ. એટલે બહુ થઈ ગયું અમારે. કેમ કે પોલીસ હેરાન કરે ને તો હું કહી શકું કે હું આ છું એમ. એટલે અમને એ જોઈએ છે એમ. એટલે આ ક્યારેક એમ થાય કે ઘણા બધા મેં લખ્યું છે એમાં પહેલું સરનામા વિનાના માનવીઓ પુસ્તક વાંચ્યા પછી સિમ્સ હોસ્પિટલમાં જે ડૉક્ટર છે ડૉક્ટર સોનકભાઈ અને ઘણા બધાએ મને એવું કીધું કે બેન પહેલાં પુસ્તકમાં સખત પીડાની વાત કરી છે તમે, હવે જે છે ને તે સુખની વાત કરજો એમ. એટલે થોડી હળવા થાય ને નિરાતની વાત કરજો. એટલે મેં કીધું કે આ તો મારે હળવાની વાત કરવા માટે તો 2017 સુધી આવવું પડશે. આ તો હજી જર્ની જે છે ને 2011 સુધી જ પહોંચી છે. એમાં રામ જે કહ્યું ને એ પ્રમાણે કે કેટલાય ચેપ્ટર એવા છે કે જે હજી આની અંદર પણ મેં નથી મૂક્યા એમ. તો સદીઓની પીડા છે એમ. હળવું થઈ જવાય તો ખૂબ સારું. પણ સમાજ તરીકે આપણે બધાએ આ જાણવાની બહુ જરૂર છે કે આપણે કેવો અન્યાય કર્યો છે. અન્યાય એ સેન્સમાં કે વ્યક્તિગત મેં કોઈ અન્યાય નથી કર્યો એમ, પણ સમાજ તરીકે હંમેશા એવું છે. આમાં અમને મદદ કરવાવાળા વ્યક્તિઓની પણ મેં વાત કરી છે. ચંદ્રકાંત ગોગરીની વાત કરી છે જેણે સૌથી પહેલાં, અને કાંતિસેન શ્રોફ કચ્છના સ્વપ્નદ્રષ્ટા જેને કહેવામાં આવે, જેમણે મને કીધું કે તું આ કામ કર, ટીમ બનાવીને કામ કર એમ. અને એ લોકો ધનપતિ એ એવું માને કે આપણને મળેલા પૈસા એટલે આપણે કમાઈએ છીએ ને આપણી જરૂરત પૂરતા છે એ આપણા, બાકીનામાં ટ્રસ્ટીપણાનો અધિકાર, ટ્રસ્ટીપણું એવું માનવાનું એ આપણા નથી, પણ ઈશ્વરે આપણને આપ્યા છે કેમ કે આપણે કોઈ બીજાને મદદરૂપ થઈ શકીએ માટે થઈને. તો એ વાત જો એમનામાં એ સમજાય તો વ્યક્તિગત રીતે મને એમ થાય કે આપણે બધા કેમ નહીં સમજતા આ બધી. અને હું ફરી કહું કે આ દુનિયામાં એટલા બધા દુઃખો છે જ નહીં કે જેનું સોલ્યુશન આપણે ના લાવી શકીએ. એટલા દુઃખો છે જ નહીં અને એટલા દુઃખી માણસો પણ નથી. હા, પણ મુદ્દો એ છે કે શું આપણે એમના સુધી જઈ શકવાના છીએ કરવા માટે થઈને, એને એ તકલીફોને ઓછી કરવા માટે. તો ક્યાંક એ મનોમંથન એ મથામણ કરવાની વાત છે. ગાંધીયન મને શરૂઆતમાં સપોર્ટ કરવાવાળા ગુજરાત સર્વોદય મંડળ, જેમણે ગાંધીના વિચારોને અનુસરીને એમણે કામ ગુજરાતમાં, ગુજરાત અને આખા દેશભરમાં કર્યા,
એ લોકોએ ગુજરાત સર્વોદય મંડળ એમણે મને સપોર્ટ કર્યો. એક પ્રસંગ મેં આમાં એ પણ મૂક્યો છે કે એટલે મને જગદીશભાઈ શાહ બહુ જ સિનિયર સર્વોદય કાર્યકર, ઘણી મોટી ઉંમરવાળા, અને એમણે મને એક વખતે કીધું, એટલે જાણે બધા, એટલે મને કે છોકરી તું ખાદી પહેરવાની શરૂ કરી દે ને, પછી તારે આમ પૈસા પૈસાની ચિંતા નહીં કરવી પડે એમ. અને મેં એમને કીધું તું હું નહીં પહેરું ખાદી એમ. અને હું શું આ જે કામ કરું છું એ ગાંધીનું કામ નથી? એટલે મારી સામે જોયું, એટલે પછી કે છે. અને મેં કીધું તમારે તો એ સ્વીકાર કરવું જોઈએ કે ગાંધીની નજર પણ આમની ઉપર નથી પડી એમ. એમણે અસ્પૃશ્યોની વાત કરી છે, આદિવાસીઓની વાત કરી છે. આઝાદીની ચળવળ વખતે એમની પાસે ખૂબ લોકો ગયા, કેટલાકને એમણે ચળવળમાં જોડ્યા અને કેટલાકને એમણે સેવા કાર્યોમાં જોડવા, એટલે એમને અલગ અલગ જગ્યાએ જઈને ભેખ ધરીને બેસવાની એમણે વાત કરી. કોઈ જગ્યાએ વિચરતી જાતિઓની વચ્ચે વાત જઈને કરો એવું ગાંધીએ નથી કીધું એમ. એટલે એ તો એમની નજરમાંથી છૂટી ગયા છે, તો તમારે તો આ કરવું જ પડે એમ. એટલે હું ખાદી નહીં પહેરું તોય તમારે મારી ચિંતા કરવી પડશે એમ. એવું એક કોન્ફિડન્સ સાથે એ વખતે ખૂબ સહયોગ મળ્યો મને. ગુજરાત સર્વોદય મંડળ, એ ગાંધીયન જેટલા પણ લોકો હતા મારી સાથે સંકળાયા, મારા પારુલબેનથી લઈને ઘણા બધા વ્યક્તિઓએ સપોર્ટ કર્યો. કાંતિભાઈ શાહ સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવળમાંથી, એ બધાને હું યાદ કરું. અને કેવું છે, ક્યારેક એક પેલું મેં જે શરૂઆતમાં કીધું પરેશભાઈ કે વ્હાઈટ વાળ હોય ને એનો, એ વખતે એવું થતું હતું એમ. એટલે સફેદ વાળ, થોડા ઉંમરવાળા ખાદીબાદી અથવા સાડીવાડી પહેરો તો લોકો તમારી પર ફેટ કરે કે ભાઈ આ ના, એ જે કરે છે બરાબર. આમ કહેવાય કે યંગ જનરેશન આ બધું કરે ને એ બધું, પણ ફેથ નથી લોકોને. હું બહુ સાચું કહું તો જુવાનિયાઓ ઉપર આજની પરિસ્થિતિ કદાચ જુદી હોઈ શકે, પણ એ વખતે તો એમને માનવામાં જ ના આવે કે કોઈ આવું કામ કરે એમ. એટલે એ પણ બહુ જુદું. એટલે મને એ વખત રોષ પણ થતો હતો કે તમે કેમ બે પર્સનાલિટી છો? એક લોકો એવું કહે છે કે આ કરો એમ, જુવાન માણસો આમાંથી બહાર નીકળે ને આ બધું કરે, ને બીજી બાજુ અમારી પર ભરોસો મૂકીને કરવાની વાત આવે તો કોઈ નહોતું કરતું એમ. તો એ પ્રસંગોની વાત પણ આને, અને બહુ સંઘ પૈસો સૌથી બે વસ્તુ હતી કે કાર્યો કરવા એમાં લોકો તો જરૂરિયાતવાળા ઘણા હતા, એમની તકલીફો બહુ બધી હતી. એટલે ક્યાંક એમ લાગતું હતું કે અહીંયા અમારે કંઈક ટેકો કરવો જોઈએ, અને ક્યાંક એવું થતું હતું કે પૈસા નહીં, કેવી રીતે કરવું આ બધામાં એમ. અને પેલું કહેવાય ને, અત્યાર સુધી તો આપણે મમ્મી પપ્પાને બધાએ મને જ આપેલું પેલું માંગવાની વાત, સમાજ સેવક એ માંગણ છે. હું હવે બહુ આમ દ્રઢતાથી બધાની હાજરીમાં કહી દઉં છું એમ, પણ એ વખતે નહોતી માંગી શકતી કોઈની પાસે, કે એમ થાય કે કોઈને કહેવાય મારે કે તમે મને પૈસાને. એવું એ થતું હતું કોઈ મિટિંગ માટે બોલાવે, ન્યૂઝપેપરમાં પેલા મેગેઝિનમાં લખતી એમ, અને પછી લખ્યું હોય કે મને એમાં લખવામાં કે આમાં આટલા પૈસાની જરૂર છે. કોઈનો ફોન આવે અને પછી મળવા બોલાવે ને પછી મને કે કેટલા પૈસાની, તો હું બોલી નાખું એમ. પણ વધારાની કોઈ વાત માંગવા પર્સ્પેક્ટિવથી નહીં, હું કરી જ નહોતી શકતી એમ. એ મને હરવિલાસ બેને શીખવાડ્યું એમ, સર્વોદય કાર્યકર એ પણ. અને બેને મને એવું કીધેલું કે તું ભૂલી જા કે તું પટેલ છે એમ, અને તું એ વાત તારા મનમાંથી આપનાર તરીકેની ભૂલી જા તો તું કહી શકીશ. અને એટલે એમણે કીધું હતું કે વણ માંગે, કોઈકને માંગવાનો અધિકાર આપ્યો હોય ને તો એ સમાજ સેવકને ભગવાને આપી જ દીધો છે એમ. એટલે તારે તું માંગી જ શકે એમ. તો કેટલા બધા લોકો છે ને માણસને ઘડે છે આ બધા ઉંમરમાં, અનુભવમાં કેટલા બધા મોટા વ્યક્તિઓ એમ. એટલે પણ એમણે બધાએ ક્યાંક ને ક્યાંક મને પણ એ ઘડતર ઘડી એમ. એમણે મદદ કરી મને. એક આખા સમાજની વાત કરી છે, વાદી મદારી, બધા જ જેને એક જુદા ટેગ સાથે એને જુએ. આજે પણ એમનું કલ્ચર બહુ જ કલરફુલ, રીતિ રિવાજો તો તમને એમ થાય કે આ કઈ સદીમાં જીવે છે. હું હંમેશા કહેતી હોઉં છું કે 18મી સદીમાં જીવતા હોય એ પ્રકારના એમના રિવાજો. કેટલાક બહુ સારા અને કેટલાક આપણને પેઇન આપે એવા, અને એમ થાય કે આ કેમ સમજતા નથી એ પ્રકારના. આજે અમારી કાકરની અમારી હોસ્ટેલમાં 140 બાળકો ભણે. 3જા ધોરણમાં ભણતી અમારી હોસ્ટેલમાં દીકરીઓ લાજ કાઢે એમ. અને લાજ કોની કાઢે? તેનો ઘરવાળો એ 4થામાં ભણતો હોય, એનો જેઠ છે 5માં ભણતો હોય ને એની લાજ કાઢે. એટલે હું કહું કે લા તને, પછી પેલા બેને બોલાવું કે ભાઈ આ લાજ કાઢ. એટલે દીકરીને પૂછું કે તું આરતી છોડી દે ને બેટા, તો કે ના અમે આવું કરીએ તો આ પેલો ફરિયાદ કરી દે ને મારા મમ્મીને કે પપ્પાને, તો પછી અમને વડ પડે એમ. એટલે હું એ બેને બોલાવું કે ભાઈ તું ફરિયાદ ના કરે અને તું મંજૂરી આપી દે ને તો આ નીકળી જાય. કેમ કે પેન્ટ શર્ટ પહેરાવીએ અને પછી પાછી દુપટ્ટો નાખે, આમ કરીને લાજ કાઢે એમ. એટલે ઓલા છોકરાઓએ કીધું અમને તો કાંઈ વાંધો નથી દીદી, પણ તમારે રાવણામાં વાત કરવી પડે. રાવણું એટલે આમનું નાથ પંચો જ્યાં બેઠા. અને રોજ સવારે મને એમ થાય કે જીવનમાં કંઈ કામ નહીં હોય, રાવણામાં બધા જ આમ બેસી જાય અને નાનકડી ઘટના કંઈ પણ થયું હોય તે નાથ પંચના બધા જ આગેવાનો ભેગા થાય
અને પછી ત્યાં આ લાજ કાઢવાનું ડિસિઝન હોય કે હું એમને કહું કે કાલ અમદાવાદ આવવાનું છે તો એ રાવણું ભરાય, અમદાવાદ જવાનું છે, કોને કોને જવાનું છે, તો મારા ભગોબા કહે કે આ 5ને મોકલવાના, પછી 6ઠ્ઠો ના આવે, મુખ્યમંત્રીએ બોલાયા છે તો બી રાવણું ભરાય કે કોને જવાનું છે. હવે મેં કીધું કે મુખ્યમંત્રીએ કીધું છે કે એકને જ જવાનું અંદર, તો કે ના અરવિંદ અને બોલે એવો જોઈએ, તો અરવિંદ 7 ચોપડી ભણેલો છે તો અરવિંદને બોલાવવાનો, એમના બંગલે મળવા જવાનું છે. તો કે એવું તો ચમનું થાય, એકલા અરવિંદને જ મોકલવાનો, અને અરવિંદ તો હજી નાનો છે એટલે નેનો છે એમ, અમે બધા તો નાથપંચના ધણી, અમે આગેવાનો એમ, એટલે બધા જ આવે. હું કહું તમને પ્રવેશ નહીં મળે તો કોઈ વાંધો નહીં, અમે બહાર બેસી રહીશું એમ. એટલે સચિવાલયના દરવાજે બેસી રહે પણ આવવાનું બધાએ. એટલી બધી તમને ક્યારેક એવું થાય કે હું બહુ ફની રીતે કહું, પણ અમારા ત્યાંના બાલ દોસ્તો જે આ બાળકોને સાચવે ને, હું એવું કહું કે એમને 100 નહીં 1000 સલામ કરવી પડે એમ. ફ્રસ્ટ્રેટ થઈ જાય, દુઃખી થઈ જાય, રડે ક્યારેક કે અમને આમાંથી મુક્ત કરો. કેટલાક તો એવું કે અમને ટોયલેટ ધોવાનું કામ આપશો ને તો એ પણ કરી લઈશું, પણ અમારે આ નહીં કરવું એમ. સમજે ને, એક નાનકડી ઘટના, કિચનમાં કામ કરવાની તો આપણે શીખવીએ, બાળકો પણ રસોઈયા સાથે કામ કરે એમ. અને રસોઈ સાથે કામ કરતાં કરતાં શાક કાપ્યું ને લોટ બાંધવામાં દીકરીઓએ મદદ કરીને, પેર બંનેની બને, દીકરાઓ પણ હોય ને દીકરીઓ પણ હોય, પણ આવી ટાબર જ બધી 7 ધોરણ સુધીની એમ. રસોઈમાં પેલા શાક કાપી દીધું, પછી એણે હાથ ધોયા એક દીકરીએ, અને બીજો એના જેવડો જ હતો છોકરો, 3જા 4થામાં ભણતો, એને નેપકિન આપ્યો. આ તો બહુ મોટી ઘટના થઈ ગઈ, મને ખબર નહોતી કે આ નેપકિન આપવા પાછળનું કંઈક જુદું હોય. એટલે સાંજ થઈને ત્યાં તો બધા જ વાલીઓ આવી ગયા હોસ્ટેલમાં, અને અમારે હવે કોઈને ભણાવવા નથી, અહીંયા આગળ તો રૂમાલ આપવામાં આવે છે એમ. હવે રૂમાલ પાછળનું લોજિક કંઈક જુદું હશે, અને આખી હોસ્ટેલ ખાલી. અમારા બાલ દોસ્તો, અને એવું છે કે અમે બીજા દિવસે જવાના હોઈએ કે મહેમાનોને લઈને ત્યાં હોસ્ટેલ જોવા માટે, અને રાતના તો બધું જ પતી ગયું હોય, કેવી દશા થાય એમ. એટલે એટલું બધી પીડા એમની એ લોકોની સાંભળો ને, નૂર ન હોય એમના મોઢા પર, અમારા બાલ દોસ્તોના મોઢા પર. અને એમ કીધું કે તમે તો ભણાય જ કરો છો, અમારે તો કે ભણવાનું હતું જ નહીં, આખું કામ બોધી એમ તમે એવું કહે. અમે કહીએ કે ભણાવવું નથી, તમે બહાર તમારા મા બાપ સાથે જે અને 5મા ધોરણ એટલે દીકરીઓનું પતી ગયું એમ. 5 પછી આગળ દીકરીઓના ભણવી જોઈએ, 8મા પછી દીકરાઓએ નહીં ભણવાનું. તમે ક્યાં સમજાવો આમને કે આ દુનિયા કઈ દિશામાં ચાલી રહી છે? તમારે સાયકલ લઈ શકો, તમે સ્કૂટર, તમારી પાસે પૈસા હોય તો તમે ના લઈ શકો, ટીવી તમે ના લઈ શકો, બહાર થિયેટરમાં મૂવી જોવા ના જઈ શકો, નહીં તો નાથપંચ તમને દંડ કરે એમ. આમ એમ થાય કે ક્યાં સમજાવવું આ બધામાં. પણ ક્યાંક એક ઇન્સિક્યોરિટી એમને એક જુદા લેવલ પરની એમની દેખાય, અને એના કારણે જડતા સાથે બંધાયેલું બંધન. મને એન્ટ્રી નહોતી આ પુસ્તકમાં, મેં એ વખતની વાત કરી છે કે મને એ સમાજ કલાકો બેસાડી રાખે ને પછી પણ કોઈ એક એટલો બધો ભેદી લાગે મને કે આને શું સંતાડીને રાખવું છે, કેમ મને કશું કહેતો નથી એમ એવું લાગે. અને નિયમ એવું કે રાવણામાં બેઠેલો ભગોબા હોય કે પછી પોપટબા હોય કે ગેમરબા, બા એટલે દાદા કે મુખી એમ, એ જ કહી શકે જવાબ. હું જઈને પૂછું, પેલાને ખબર હોય ને તો એમ કહેશે કે ના એ જવાબ તો કોણ. હું પૂછું કે તમારા પાસે રેશન કાર્ડ છે, તો એ તો વ્યક્તિગત થયું ને, મારું રેશન કાર્ડ છે તો મને જ ખબર હોય એમ, તો પણ એમ કે ભગોબા કહેશે. પછી હું કહું કંઈ ઘર કેટલા, ભગોબા કહેશે, પાણી કેટલું, પોપટબા કહેશે, કોઈ જવાબ ન આપે એમ. આમ સંગઠિત રીતે મેં આમાં લખ્યું છે કે આપણી પોલિટિકલ પાર્ટીઓ પ્રવક્તા હોય ને એ જ બોલે, અહીંયા પ્રવક્તા એમના એમ ને. એટલે આમ પણ સુખ લાગે, ક્યારેક હસવું પણ આવે, પણ પેલું 8 કલાક બેઠા પછી તમને કોઈ જ ઇન્ફોર્મેશન ના મળે ને તમારે ઘેર પાછું આવવાનું હોય, એટલે પછી દુઃખ પણ થાય કે આમનું. અને સિરિયસલી આપણે ગયા હોય, આપણો ભાવ જુદો, પણ એને મને એમ થતું હતું કે હું કમ્યુનિકેશનની વિદ્યાર્થી, હું બહુ જ માનું કમ્યુનિકેશનમાં, પણ મારું બધું જ કમ્યુનિકેશન અહીંયા ફેલ. કોઈ ચીજો ન ચાલે એના જેવું એમ. કેટલા વર્ષ લાગે? આઈ થિંક 2017માં એમનો વિશ્વાસ સંપાદિત કરી શકી, 2005, 12 વર્ષ. અને આજે હવે એવું છે કે એમના રાવણામાં બેસીને ડિસિઝન લઈ શકું. અમારા બાલ દોસ્તો થાકે, અમારા ત્યાંના કાર્યકરો થાકે, ત્યારે ફોન આવે કે બેન નથી માનતા, ને પછી આમ ધમકાઈને હું એમને કહી શકું કે કાલ કોઈને અહીંયા રહેવા નહીં દઉં એમ, પોલીસને લઈને આવીશ અને બધાનું આમ કરી દઈશ એમ. મને એમ ક્યારેક થાય કે આ ભાષા એમ, પણ ક્યારેક એવું લાગે કે એટલો બધો અધિકાર. અને પાછા બધા પેલી પાઘડી ઉતારે, બેન તમારી પગમાં પાઘડી મૂકીએ છે. હું કહું છે નથી, હું કહું એટલું કરો ને એમ. પણ જબરદસ્ત સ્વીકાર. એટલે અમારા જ્યારે થાકે ને કાર્યકરો, કેટલીક વખતે મારે સૌરાષ્ટ્રમાં પણ કેટલીક કમ્યુનિટી આજે આવી અઘરી એમ, એટલે એ લોકો કહે કે તમે જ્યાં મૂકશો ને ત્યાં કરીશું, તમે આવા અઘરા કામ શું કામ લો છો એમ, એવું કહે અમારા કાર્યકરો.
એટલે મેં કીધું કે સહેલું એટલે પેલું કહેતી હોઉં છું કે પીપુડી તો સૌ વગાડી જાણે, સાંભેલું વગાડે એ સાચું એમ. એટલે આપણે સાંભેલું વગાડવું છે, હું બેઠી છું એમ. ન થતું ત્યાં આગળ પણ મથશું તો થશે. કોઈ એમની પાસે એટલે જ નથી ગયું કેમ કે અઘરા લાગ્યા છે બધાને એમ. પણ આપણે પ્રયત્ન કરશું ને ગ્રેજ્યુઅલી એક વિશ્વાસ એમનામાં સંપાદિત થશે, એમને ધીરે ધીરે થશે કે આ મારા માટે વિચારે છે. આજે એટલીસ્ટ એમના રાવણામાં બેસીને તમે ડિસિઝન તો લઈ શકો છો, બાકી પહેલાં તો તમને એમાં એન્ટ્રી નહોતી એમ. એટલે આખી હજી પણ આ 18મી સદીમાં જીવવાવાળી પ્રજા અહીં છે. ક્યારેક એવું પણ થાય કે કદાચ એ સુખી છે એમ, આપણે શું કામ આ બધી ચીજો એને અપાવવા માટેનો પ્રયત્ન ને એવું બધું કરીને એમ. પણ કેટલુંક એવું છે કે જે મને લાગે છે કે બદલાવવું જોઈએ બહેનોના પર્સ્પેક્ટિવથી, બાળકોના પર્સ્પેક્ટિવથી. એટલે આ મથામણ છે. પણ અધિકાર એટલે સરકારની યોજનાઓના સંદર્ભમાં કહીએ તો એમાં હવે ઘણું બધું થઈ શક્યું છે. કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો ત્યારે પરિણામ આપણને ખબર નથી હોતી. લક્ષ્ય અને પેલું કહેવાય ને ધારણા તો હોય ને સપનાઓ પણ હોય. મારા સપના હતા કે એક વખતે સરકાર એમના માટે જુદી જુદી યોજનાઓ બનાવે, રાષ્ટ્રીય સ્તરે પણ એમના માટે યોજનાઓ બને. બહુ જ બધું મનમાં હતું એમ. પણ અને મનમાં સંકલ્પ પણ હતો કે ઈશ્વરે તરફ લઈ જજે એમ. અને આજે હું બહુ આનંદ સાથે કહું કે 2019માં નરેન્દ્ર મોદીએ ત્યાં દિલ્હીમાં વેલફેર બોર્ડ આ કમ્યુનિટી માટે બન્યું એમ. એ પહેલી વખત એક સરનામું થયું એમ. અને એમણે પૂછ્યું કે ગુજરાતમાં જે કરી શક્યા છે ને, હું બધા રાજ્યો ફરું છું, મેં જોયું છે, એમાં ગુજરાત એ મોડલ સ્ટેટ એટલે બધું સરસ થઈ ગયું છે એવું ના કહી શકું, પણ હા જેટલું થયું છે ને એ પર્સ્પેક્ટિવથી હું કહી શકું કે બીજા રાજ્યોમાં એ પણ નથી એમ, આ સમુદાયના પર્સ્પેક્ટિવથી એમ. એટલે આવનારો સમય હવે આ સમુદાય માટે સોનાનો, ચોક્કસ હું કહી શકીશ સોનાનો ઇન ધ સેન્સ એ વેમાં કે જે બેઝિક ફેસિલિટી માટે એમને જે મથામણો કરવી પડતી હતી એ નથી થતી. અલબત્ત સરનામા વિનાના માનવીઓ પુસ્તક ગામડાઓમાં લોકોએ ખૂબ ખરીદ્યું ફોન કરીને. મને એમ હતું કે ગુજરાતીઓ આપણા તો વાંચે બહુ ઓછા એમ, પણ એ પુસ્તકની આટલી લગભગ 5,000 જેટલી નકલો ગઈ એની, એ બહુ મોટી ઉપલબ્ધિ મને લાગે. અને હું કંઈ લેખિકા નથી, હું વારે ઘડીએ કહું એમ, જે જોયું જે અનુભવ્યું એ લખ્યું એમ. પણ એનાથી ફરક એટલો પડ્યો કે આજે કેટલા બધા સોશિયલ મીડિયા ઉપર ઢગલો મેસેજીસ આવે, વોટ્સએપ પર બી કેટલીક વખત ફોન કરીને બી લોકો કે અમારા ગામના પાદરે પડાવ નાખ્યો છે બેન, ગાડલિયા છે, સરાણિયા છે, અમે એમની પીવાની વ્યવસ્થા કરી દીધી છે પાણીની એમ. અહીં એમને કોઈ હેરાન ન કરે ને અમે કરી દીધું છે. આ જે છે ને એ ચીજ, અધરવાઇઝ શું હતું પહેલાં એને પડાવ બી નહોતા નાખવા દેતા. તો એક બદલાવ લખવાથી અને લોકોની પાસે મોટેથી બોલવાથી એમ, હું જે આ બોલું છું એ મને એમ લાગે છે કે એટલા માટે છે કે પોઝિટિવ વેમાં કે જે સાચું છે એ કહીએ અને સમાજને ઢંઢોળવાનું કામ આ બોલવાથી ને આ લખવાથી કરી શક્યા છીએ. અને એના કારણે એક જુદું ચિત્ર એ ઊભું થયું છે. સરનામા વિનાના માનવીઓ તો કેટલા બધા અધિકારીઓ એકબીજાને ભેટમાં આપ્યું છે એમ. મને બહુ જ સારું લાગ્યું. ને આજે અધિકારીઓમાં કોઈ કલેક્ટર તરીકે પણ કોઈ અધિકારીની ટ્રાન્સફર કોઈ એક ડિસ્ટ્રિક્ટમાં થાય તો મેસેજ કરીને કહેશે કે બેન હું અહીંયા પોરબંદરમાં છું કે હું ભાવનગરમાં છું કે હું બરોડામાં છું, મારા લાયક કંઈ હોય તો તમે કહી દેજો એમ. એક મેસેજ અત્યારે આમ કલેક્ટર પોરબંદર, મને હમણાં એમણે કીધું કે હું આમ રાત્રે નીકળતો હતો ને મેં થોડાક છાપરા જોયા, લાઇટો જોઈ, અને હું તો કોઈક પ્રસંગમાં જવા નીકળ્યો હતો અને મને તમે યાદ આવ્યા, પુસ્તક યાદ આવ્યું, હું ઉતરી ગયો એમ. અને ઉતરીને પછી હું ત્યાં ગયો તો સરાણિયા પરિવારો, રેશન કાર્ડ નહોતા એમની પાસે, બહુ જ બધી. તો હું તો 1-1.5 કલાક એમની સાથે વાતો કરી, પ્રસંગમાં ના ગયો પણ બીજા દિવસે એમના માટે રેશન કાર્ડને બધાની વ્યવસ્થા કરી દીધી એમ. પછી એમણે લખીને આ ફરક અને આ ચેન્જ દેખાતું તો બધાને હતું પણ કદાચ એ રીતે જોવાતું નહોતું. હવે ક્યાંક એક ચેન્જ જુદા પ્રકારે અને સ્વીકારની ભાવના આ સમુદાય માટે થઈ રહી છે. એવું જ ગામના લોકો પણ એમને એ રીતે સ્વીકારવાનું શરૂ થયું છે. પોલીસના સંદર્ભમાં મારા પહેલાં પુસ્તકમાં મેં લખ્યું છે કે કેટલા એટ્રોસિટીના કેસીસ થતા હતા. પોલીસ દંગામાં આવીને આખો સામાન સમેટ છાપરાઓ સળગાવી દેવાના કેમ કે બાજુના ગામમાં ચોરી થઈ છે ને ખાલી શકના આધાર પર એ માણસે સાચે ગુનો કર્યો છે કે નહીં એ ખબર જ નહોતી. આજે એવું છે કે હવે એક પણ જગ્યાએ દંગો સળગાતો નથી એમ, ક્યાંય પણ નહીં એમ. અને પોલીસવાળા અગર ડફેરના દંગામાં જવું હોય તો એ પહેલાં 100% ખાતરી કરે કે ભાઈ ખરેખર આ ગુનેગાર છે કે નહીં. તો એમ કે પેલા બેઠા છે ને બેન એ લોહી પી જશે એવું કે. તો એક ધાક જે છે ને એની સાથે અને અમે કહીએ કે નહીં કરો તો અમે તમારી માટે જ્યાં સુધી લડવું પડશે ને ત્યાં લડીશું એમ. એટલે અને બીજું કે સરકાર એક ના મેથડ ચેન્જ કરવાની જે જરૂર હોય એમાં અમે સરકારને પણ આમાં સાથે લીધી એમ. જ્યાં અધિકારીઓએ સપોર્ટ કર્યો છે તો હું પેટ ભરીને વખાણ કરું એનું, શું કામ ન કરીએ એમ. કરવાના ને એને ગમતું જ હોય, એ એપ્રિશિએશન તમે એને આપો તો 4 કામ બીજા કરશે.
એટલે એના કારણે આજે આ પોલીસના સંદર્ભની કોઈ પણ વસ્તુઓને લઈને તમે જાઓ, નવી યોજનાઓ સંદર્ભમાં લઈને જાઓ તો એ કામો થાય છે. 2017માં બીજેપી આ જ ઇલેક્શન ચાલી રહ્યું હતું અને એ ઇલેક્શન પહેલાં અમારે મોટું સંમેલન કરવું પડ્યું હતું અને કહેવું પડ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં તમે અમારા મુદ્દાઓ લો, એવું બહુ જોશથી કહેવું પડેલું, કેમ કે એની પહેલાં સ્થાન જ નહોતું એમ. અને બંને પાર્ટી એમનાથી થતું, એમને જે અનુકૂળ પડે એ લીધા એમણે મુદ્દા. આ વખત મારે કોઈને કહેવું નહીં પડ્યું, બે સામેથી ફોન કરીને સામેથી લીધા એમ. તો ફરક છે ને. તો બોલવું, લખવું, કહેવું એમાં આ ફરક થતો હોય છે. એટલે હવે સરનામા વિનાના અદ્રશ્ય માનવીઓ હવે દેખાવા માંડ્યા છે બધાને. ક્યાંક વોટ બેંકથી દેખાય છે અને વોટ બેંકમાં પણ આ વખતે બહુ બધા ફોન પણ આવે કે બેન અમારા વિસ્તારમાં આવશો એમ, અને તમે જરા કહી દેશો અહીંયા આટલી વસ્તી છે એવી રીતના. અને ક્યાંક એવું પણ થાય કે બૂથ એક જ હોય, વિચરતી જાતિના 300-400 ઘર હોય, એટલે અમે કહીએ કે સાચવીને મતદાન કરજો તમે અહીંયા આગળ, કેમ કે સીધું જ ખબર પડશે ને આ બૂથ મિક્સ નથી એટલા માટે. પણ હવે આ ધ્યાન પર આવી ગયા છે બધાના. અને ક્યાંક જ્યાં લાગે છે ને કે માર્જિન આ હાર જીતમાં બહુ પાતળું રહેવાનું છે 3,000-5,000થી, ત્યાં તો આ સમુદાયની પાસે અત્યારે લોકો આમ શું આપી શકીએ એ ભાવથી હવે એમની પાસે પોલિટિકલ પાર્ટીના લોકો જવા માંડ્યા છે. એટલે હવે હું કહું છું કે અમારો સમય આવ્યો છે. અને ઈશ્વર હંમેશા વ્યક્તિગત રીતે હંમેશા એવું લાગે ક્યારેક કે મિત્તલ તરીકે આ કામ પસંદ કરવા માટે મેં પસંદ કર્યું એવું કહેવા કરતાં હું એવું કહું છું કે ઈશ્વરે આ બધા જ, કેમ કે અલ્ટિમેટલી તો એના જ સંતાનો છે ને, તો એને ક્યાંક લાગ્યું કે હવે આમનું પણ ભલું થવું જોઈએ, એટલે મારા જેવા, મારી આખી ટીમ છે, અમારા બધા જેવા લોકોને મોકલી દીધા એણે. તો હવે સરસ થઈ રહ્યું છે. બસ ઈચ્છીએ કે આવનારા 10 વર્ષમાં ઘણું આખો જુદો પડાવ પણ સરસ થયું છે. અને આણે કીધું કે મશાનની મેલડી એવાની વાત રામે મને મારી બેનને એ લોકો પણ એમ કે તને ક્યાંક પૂછે તો તું સ્મશાનમાં એમ, એટલે મોહણી એમ બેઠી હોય છે, બીક નહીં લાગતી તને એમ? એટલે મેં કીધું કે હા, પહેલાં બહુ બીક લાગતી હતી ત્યાં જવામાં. આમ કોઈના અગ્નિ સંસ્કાર કે એવું થતું હોય ને તો હું આમ મોઢું બીજી બાજુ ફેરવી દેતી, એટલો બધો ડર લાગતો હતો. હવે તો એવું થાય છે કે અમે સ્મશાનમાં ડાઘુઓ કોઈકના લઈને ગયા હોય, એની દફન વિધિ હોય કે પછી એના અગ્નિ સંસ્કાર, એ પેરેલલ પતે ને ત્યાં બાજુમાં જ અમે મિટિંગ કરીએ છીએ એમ. પેલું કહેવાય ને કે હવે આ જીવન અને મૃત્યુ આ બે સનાતન સત્ય છે અને મૃત્યુ સનાતન સત્ય છે. આ સેવાના કાર્યોએ સમજાવ્યું. એટલે માણસો સાથેના કામમાંથી એક ગતિ પર્યાવરણ તરફ પણ કરી છે અને કરવી જ જોઈએ એવું મને લાગે એમ. કેમ કે માણસોના મોટા ભાગના લોકોને દાન આપવાની વાત હોય કે કામ કરવાની વાત હોય, કરુણા સૌથી પહેલાં આપણને એમ થાય કે છે જીવદયા માટે કામ કરવાવાળા લોકો પણ કેટલા જીવો સુધી એમ તમે વિચારો તો આપણો પેલો આપણા ધર્મશાસ્ત્રમાં કહે છે કે 84 લાખ યોનિમાં આપણો જીવ ફરે અને પછી માણસનો અવતાર ને એ બધું બહુ બધું છે. પણ આ 84 લાખમાંથી માણસ તરીકે સમજણ તો આપણને જ સૌથી વધારે આપી છે ને ભગવાને, કરવાનું કામમાં ને બધામાં હોશિયાર બનાવે છે. એટલે આપણે તેના સૌથી વહાલા સંતાન છીએ એવું મને લાગે ક્યારેક. પણ આ 84 લાખમાંથી આપણે કેટલાના કલ્યાણમાં કાર્યો કરીએ છીએ? ગાય, કૂતરા, બહુ તો આ જીવોને ગણો તો 10-15 અને માણસ, આઈ થિંક 15-20માં પતી જાય, પછી બાકીનાનું શું? આ બધું વિચારતા એવું લાગ્યું કે એક દ્રષ્ટિ એ તરફ પણ કરવી જોઈએ, પર્યાવરણ તરફ પણ. અને એટલે આ વૃક્ષો ઉછેરવાનું. ને સ્મશાન મારી ફેવરિટ જગ્યા છે કેમ કે ત્યાં કોઈ દબાણ નથી કરતું એવું છે. કોઈ ઝાડ કાપવા નહીં આવે. અને આપણી પેલી જાતની માન્યતાઓ કે અહીંયાથી લકડું પણ ન કપાય એવું કહે. કેમ કે ત્યાં પેલું ભૂત કે ચૂડેલ જે રહેતી હોય હાથે આવે. એટલે હું તો કહું કે દરેક જગ્યાએ રહે સાચા અર્થમાં. તો આપણે થોડું કંઈ બચાવીશું. તો ત્રીજું પુસ્તક જે કરીશું અને એ એના સંદર્ભનું વિવેકભાઈનો બહુ જ આભાર કહીશું શિલ્પાબેન, કેમ કે મને આમ બહુ જ આગ્રહ હતો કે નવજીવન જ મારું પુસ્તક કરે એમ, અને ગાંધી માટેનો પ્રેમ. અને હું હંમેશા કહેતી હોઉં છું, મને પૂછે કોઈ કે તમને આમ અફસોસ, તો મેં કીધું કે મને એક અફસોસ એ થતો હતો કે ગાંધી જીવતા હતા ત્યારે હું કેમ ના જન્મી એમ, નહીં તો એણે પણ મને કંઈક સોંપ્યું હોત એમ. તો એટલે જ વિદ્યાપીઠમાં એમફિલમાં એડમિશન લીધું. એમફિલ કરીને મારે કંઈ મેળવવાનું નહોતું એમ, પણ તોય કેમ કે એ ગાંધીએ સ્થાપેલી એટલા માટે. એવું નવજીવન માટે પણ હતું કે મારું પુસ્તક તો નવજીવન જ કરે એમ. અને પહેલું પુસ્તક હું આ તો લખાયા પછી હવે કોઈ ઓળખે નહીં બધું, બાકી એ પ્રેમ વિવેકભાઈનો. મેં એમને કીધું તમે કરશો એમ, અને વિવેકભાઈ કીધું હા કરીશું ને એમ. એવું બીજામાં પણ મેં એમને ના પાડતા જ નથી જોયા એમ. તો એટલું બધું એટલે એ થેન્ક યુ એમનું. અને બસ આ સરસ રીતનું ઉમેશ આ વખતે જયંતભાઈની ખોટ મને બહુ સાલી. જયંતભાઈ મેઘાણી પહેલું પુસ્તક એમણે ભાષાકીય રીતે જોઈ જવાનું એમણે કરેલું. અને એ પુસ્તક પછી એમણે મને કીધું હતું કે મિત્તલ બીજું પુસ્તક લખાય ને ત્યારે આપણે સાથે એને જોવાનું કરીશું એમ.
પણ એ નહીં રહ્યા. અને પછી થતું હતું કે કોણ, મેં રામને પણ એક દિવસ તો પરેશાન, કેમ કે મને એમ થયું કે એને ઉત્તમ એટલે ભાષા એટલે મારે અલંકારો નહોતા લગાડવાના, પણ કેટલીક ચીજો જે હું બોલતી હોઉં, જેમ કે આ મારી લોક બોલી કે આ બધા મેં ક્યાંક ઠીક કરવું પડે એવું. એટલે ઉમેશ સોલંકી એમણે મદદ કરી આ વખતે થોડી ભાષાકીય રીતે જોવા માટે થઈને. એટલે આ બીજું પુસ્તક તમને આપી શકી. અને મારા ખ્યાલથી આ પણ નજીકના સમયમાં રીપ્રિન્ટ થશે. 1500 કોપી એની ઓલમોસ્ટ પૂરી થવામાં છે એમ. તો આ પ્રેમ છે, એટલે સમાજ સેવકને પણ આવો પ્રેમ લોકો કરી શકે છે લેખક તરીકે. આઈ થિંક તમે મને કંઈ પૂછવું છે તો એ રીતનો દોર રાખીએ, વાત 2 વે થાય વધારે સારું છે, હું એકલી જ બોલ્યા કરું એના કરતાં. દુષ્યંત કુમાર કહે છે એમ, કકળાટ નથી કરવો, આશય મૂળ હંગામો કરવાનો નથી, સુરત બદલવાની વાત છે. અને સુરત બદલવાની વાત મિત્તલ પટેલ જીવે છે, માત્ર લખતા નથી. આશા રાખીએ કે મસાણની મેલડી લીલી ધજા ત્રીજા પુસ્તક થકી આપણને આપે અને એ વાત પણ આપણા સુધી પહોંચે. હવે તમારા પ્રશ્નો અને મિત્તલ પટેલના જવાબો હું સાગરને, શિલ્પાબેનને વિનંતી કરીશ કે તમારા સુધી માઇક પહોંચાડે. પ્રશ્નો જેટલા ટૂંકા હશે, જવાબ એટલા લાંબા મળશે. તો તમારું નામ અને તમારો પ્રશ્ન. સર્વેને નમસ્કાર. મારું નામ હિમાંશુ જાની છે. મિત્તલબેન સાથે ફોન પર વાત થઈ ગઈ. હું સેટેલાઇટ વિસ્તાર સીમાઓલ પાસે જ રહું છું. વૃક્ષો અંગેની તમે જે વાત કરી, તો હું સુરતમાં હતો ત્યાં સેતુ ગ્રુપ સાથે, ગો ગ્રીન સાથે સંકળાયેલો છું. અને તમે જે સ્મશાનમાં વૃક્ષો વાવવાની વાત કરી એ મને બહુ સ્પર્શી ગઈ, કારણ કે વૃક્ષો વાવવા સાથે હું લગભગ છેલ્લા 6 વર્ષથી સંકળાયેલો છું. અને મેં જોયું છે કે અમુક જગ્યાએ આપણે વૃક્ષો વાવીએ, મોટા કરીએ, પણ અમુક માણસો કાપી નાખતા હોય છે. એટલે તમે જે વૃક્ષ વાવવાની જે ઝુંબેશ હાથ ધરવા માગો છો એમાં મારો ફૂલ સપોર્ટ છે. અને તમે મારો નંબર હું તમને ફોન કરીને કહી દઈશ. તો અને બીજું તમને કે તમે જો આ વસ્તુને, કારણ કે હું એવું માનું છું, ધીસ ઇઝ માય પર્સનલ પ્રોસ્પેક્ટિવ, કે તમે જીવ જે છે, માણસ છે, તો ઇવન 4 વર્ષનું વ્યક્તિ પણ જો એને, 4 વર્ષનું છોકરું પણ જો એને ભૂખ લાગી હશે ને, તો એ બોલશે કે મને ભૂખ લાગી છે. પણ વૃક્ષ જો પાણી વગર મરી જતું હશે તો પણ એ તમને કહેવા નહીં આવે કે હું મરી જઉં છું. ઇટ વિલ ડાય ઓફ ઇટ્સ ઓન. એ મરી જશે, તમને ખબર પણ નહીં પડે. મેં કેટલાય વાવેલા વૃક્ષો મરતા જોયેલા છે. એટલે મિત્તલબેનને મારા ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે આ વૃક્ષ વાવવાનું જે અભિયાન હાથમાં લીધું છે એના માટે. અહીંયા અમારું સ્ટેટ બેંક રિટાયર્ડ એસોસિએશન છે, અમે વૃક્ષો વાવીએ જ છીએ. કોર્પોરેટ રોડ પર પણ વાવેલા છે, સફલ પરિવેશ પાસે 33 વૃક્ષો વાવેલા છે અમે. એટલે તમે જો આ મૂવમેન્ટ કરવા માગતા હોય તો અમારો તમને પૂર્ણ સહયોગ છે. બાય ઓલ મીન્સ. થેન્ક યુ વેરી મચ. વૃક્ષોમાં જે કીધું ને, અમે વાવીએ માત્ર નહીં પણ એને ઉછેરીએ છીએ. 3 થી 4 વર્ષ અમે વૃક્ષ મિત્ર ટ્રી કેરટેકર રાખીએ છીએ કે જે એને સાચવે. અને મારા 5 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે ઓલરેડી. અને જંગલ જે કરીએ છીએ એ 1000 વૃક્ષથી લઈ અને મેક્સિમમ જંગલ અમારું 15000 વૃક્ષોનું છે. અને બહુ જ આનંદ, અમારા વૃક્ષો ઘણા, અમુકમાં તો એટલા બધા, એટલે સસલા, નોળિયા, શિયાળિયા, સાપ, આ બધા આવીને રહેવા માંડ્યા છે. હું એ ગામના લોકોને જ્યારે સમજાવું છું ત્યારે કહું છું કે આ ભગવાનનો ભાગ છે, એમાં તમે હવે ડિસ્ટર્બન્સ નહીં કરો એવી રીતના. આમ તો આખી દુનિયા એની છે, પણ એ રીતે કરીને કરીએ છીએ. એટલે તમે ચોક્કસ જોડાવજો. આવતા વર્ષે 5 લાખ કરવા છે. તમારા જેવા જેટલા મિત્રો જોડાશે, અમે જંગલમાં નામ આપી દઈશું જે આપવું એવું, પણ કરીએ આપણે બધાએ. મિત્તલબેન, મારું નામ નીરજ પુરાણી છે. પહેલે અહીંયા જ લગભગ 4-5 વર્ષ પહેલાં તમને સાંભળ્યા હતા પહેલી વાર, અને હવે અત્યારે સાંભળું છું. મિત્તલબેન, 2 વાત કહેવી છે. પહેલી તો તમે જે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર ને એમાં જે તમે રીલ્સ નાખો છો, એમાં હમણાં છેક દિવાળી વખતે તમે પેલી એક મીઠાઈવાળી નાખી એક દાદીને, કે મીઠાઈ અમે આપવા ગયા હતા. અને બીજી હમણાં એક બેન જે અપંગ છે, અને બીજી વાર લગ્ન કરાયા, એ લગ્ન થયેલા ને છોડી દીધા. લિટરલી એમ સ્પીચલેસ, તમે કંઈ બોલવાના નતા શબ્દો કે નથી, શું કહીએ એમ સાંભળીએ ને પછી એમ થાય કે અવાચક બની જવાય ને એવું કે તમે શું. એટલે તમને બહુ બહુ સાધુવાદ કે તમે આ અમને સુધી પહોંચાડો છો. અમને એમ થાય કે અચ્છા, જે આ રામભાઈએ કીધું કે એક્ઝેક્ટલી આ પેરેલલ દુનિયા છે, જે અમે મેટ્રો કે મેગા સિટીમાં અમને ખબર જ નથી કે આવ્યા પણ લોકો વસે છે. તો ઓનલી બિકોઝ ઓફ યુ અમને એમનો પરિચય થાય છે.
અને પ્રશ્ન કે સજેશન એ છે મેડમ કે જે તમે એક ખાલી ટેલ નાખો છો સોશિયલ મીડિયા પર અને તમારું આખું છલકાઈ જાય છે એક નહીં ને બીજા દિવસે તો તમારે ના પાડવી પડે કે હવે ના મોકલતા, જે બી જોઈતું તે મળી ગયું છે, ઓલમોસ્ટ એવું થયું છે. તો મેડમ આવી જે તમે કામ કરો છો એમાં મારું સજેશન એ છે કે થોડુંક વધુ વિકસાવો, વોલેન્ટિયર્સને જોડો, કે જ્યાં પણ કામ કરો છે જેને ખરેખર આવવું છે કે જેને જોડાવવું છે સારા ઇન્ટેન્સથી, તો એની પણ ટેલ નાખો કે તમે આવો લોકો સુધી પહોંચી શકે. શ્રમદાન કરવું હોય, ધન દાન કરવું હોય કે જે પણ આશયથી, તો મારું એવું માનવું છે કે કદાચ વધુ લોકો સુધી પહોંચી શકે. થેન્ક યુ. આ બહુ સારું સજેશન છે વોલેન્ટિયર્સ માટે. અમે અલબત્ત કહી રહ્યા છીએ કે હવે તમે નાના નાના ગ્રુપ્સ, આ બીજા જે કામો અમારા જે પ્રકારના છે ને એમાં તમે આ વૃક્ષવાળું કામ છે કે જેમાં જઈને આપણે ખાડા કરીએ ને વાવવાનું ને બધું થઈ શકે. બાકીના કામોમાં વોલેન્ટિયર એટલે પેલું બ્લેન્કેટ આપવું, ખીચડી પ્રસાદ વહેંચવા જવું, એ પ્રકારનું અમારું કામ નથી એમ. એટલે ડેડિકેશન સાથે કોઈ વ્યક્તિ ડિસાઇડ, જેમ અમારા ત્યાં વોલેન્ટિયર્સ છે, અમારા ડિમ્પલબેન છે, તે ફૂલ ટાઈમ અમને આપે છે. એટલે કોઈ એક પ્રોજેક્ટ મને એમ થાય કે એ આપ્યો પછી તમે એને પૂર્ણ રીતે હેન્ડલ કરો. ઘણી વખત એવું થતું હોય છે વોલેન્ટિયર્સમાં કે ભાવ સાથે આવી જાય અને પછી રિયાલિટી ખબર પડે ને એટલે મજા નથી આવતી. કેટલાકને તો વસ્તીઓમાં જવાનું હોય તો મેં જોયા છે કે નાકના ટેરવા ચડી જાય એમના, અને એમને થાય કે આ તો બહુ જ ગંધાતા છે, મને કંઈક બીજું કામ આપો. હવે એ જ છે, અમે તો એ જ સ્વીકાર્યું છે એમ. એટલે પણ કયા કામોમાં તમે જોડાઈ શકો? તો હમણાં એક જુદી વાત અમે કરીએ છીએ કે તમે ધારો કે 10 મિત્રો છો કે 50 મિત્રો છો, તો એ ભેગા થઈને એક ફંડ રેઝ કરો ને. એવરી મંથ 100 રૂપીઝ 200 રૂપીઝ જે પણ કરવું હોય, એક રકમ ભેગી થાય ને તેને તમે મને કહો કે મારી પાસે દર મહિને અમે 25,000 ભેગા કરીશું, તો હું તમને 25,000 ક્યાં ખર્ચવાની જગ્યા બતાવીશ એમ. અને તમે જાતે જઈને એમની સાથે, ધારો કે બા દાદા તમે વાત કરીએ, એ ધર્મા દાદાની વાત છે કે દિવાળી વખતે એમને મેં પૂછ્યું કે તમે દિવાળીમાં મીઠાઈ ખાવાના? અમે માવજત કાર્યક્રમ આવા બા દાદાઓને રાશન આપીએ એમને, તો મેં તો શું બનાવશો બા? એટલે એમણે મને એવું કીધું કે તમે ચણાનો લોટ આ વખત મેલશો એમ. એટલે મને તો દર મહિને અમારી રાશનની કીટ જાય, એટલે મને ખબર નહીં પડી કે એવું કેમ કહી રહ્યા છે. એટલે પછી મેં તું કેમ? એટલે કે વડા બનાવીશું એવું કીધું એમ. ભજીયા ને વડા કે. પછી મેં તું મીઠાઈ કરવાના? એટલે એમણે કીધું તમે મોકલજો. એટલે દિવાળી હતી એટલે ઓફકોર્સ અમે મીઠાઈ મોકલવાના હતા. પછી મેં પૂછ્યું એમને તમે મીઠાઈ તમે શું બનાવતા દિવાળી વખતે? અને એમણે એવું કીધું કે મીઠાઈ તો ક્યાં ખરીદવાના પૈસા હોય એમ, અમે પૂરી હુવાળીઓ બનાવીએ અને ગોળનું પાણી કરીને એમાં બોળી રાખીએ ને અમારી મીઠાઈ એમ. તમે કીધું ને હું એકદમ શૂન્ય, અને મને એમ થાય કે મારા ઘેર દિવાળી વખત કેટલા બધા લોકો કેટલી મીઠાઈ મોકલે ને સુકાઈ જાય. કેટલીક વખત આપણને એમ થાય કે કોને દેવી એમ. કામ કરવાવાળા વ્યક્તિઓને પણ નથી લઈ જતા, હું બહુ સાચું કહું તો એમ. એટલું બધું છે. અને પેલી બાજુ એ દૂધીમાં જે અપંગ બાની વાત કરી, જેના ઘરવાળાએ એને છોડી દીધી, એ એક પડીકું મીઠાઈ કે 250 ગ્રામ લોટ તમે ખીચડીમાં મેં તેલ નાખીને ખાધું એવું કે ને તમારે એમ. મને એમ થાય કે આ ભાવને હું કેવી રીતે વ્યક્ત કરી શકું? ત્યાં તમે આવા ફૂલ ટાઈમ વોલેન્ટિયર્સની વાત હું તમને બહુ દ્રઢપણે કહું, કેમ કે આપણે બધા અમે સ્વીકાર્યું છે એટલે અમે કરીએ છીએ એમ. પણ બાકી તમે બધા તમારા વ્યવસાયમાં, તમારી નોકરી કે ધંધા સાથે જોડાયેલા હોય તો એ શક્ય નથી બનતું. બહુ ફેક્ટ તમને કહું. પણ આ આવું કરીને તમે કહો કે એક સન્ડે હવે મારી પાસે છો, તો હું તમને કહીશ કે આ 100 રાશન કીટ બનાવી કે 50 અહીંયા વેચી આવો તમે જઈને. અને એશ્યોર હું ટાઈમ મેનેજમેન્ટમાં માનું છું કે સેવા કરવા નીકળે એટલે આપણા ટાઈમે કરીએ એવું નહીં, એની વ્યવસ્થાઓ સચવાવી જોઈએ. અમારી બા દાદાઓને રાશન આપવાની વાત છે તો 1 થી 5 તારીખમાં અમારા કોઈ પણ હિસાબે ત્યાં પહોંચવું જોઈએ. જો 6ઠી તારીખ થાય તો અમારા કાર્યકરના ભૂકા બોલાઈ જાય. એ કેમ થયું 6ઠી તારીખે એમ? એ ન ચાલે. એટલે ડિસિપ્લિન સેવામાં જોઈએ. એ ડિસિપ્લિન ન હોય તો એ ન ચાલે. તો એ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ સાથે વોલેન્ટિયર્સ તમે આવો, હું તો ઈચ્છું છું. અમે તમને બતાવીશું કે કયા એરિયામાં. અને કોન્ક્રીટ કામ જેમાં પરિણામલક્ષી, બ્લેન્કેટ આપવા સારી વસ્તુ છે, ખીચડી પ્રસાદ વહેંચવો એ સારી વસ્તુ છે, પણ જ્યાં જરૂર નથી ને ત્યાં નહીં કરો એમ. આદતો બગાડવાનું પણ આપણે ન કરીએ, એ મારું તો બહુ દ્રઢપણે. આજે ટ્રાફિક સિગ્નલ પર આમ જાહેર મંચ પર હું કહું છું, શું કામ આપવી પડે ભીખ આપણે કોઈને? તમે 10 રૂપિયા આપો છો પેલા બચ્ચાને જોઈને, એટલે બચ્ચું નિશાળ નહીં જતું એમ. હું બચ્ચાઓને ઊભી રાખીને ગાડીને કહું, હું તને પાર્લેનું પેકેટ બી નહીં આપું, હું નહીં આપું કોઈ બચ્ચાઓને. મારી દીકરીને ઘણી વખત એમ થાય કે તમે ડિસ્ક્રિમિનેશન કરો છો, તમે એક બાજુ જઈને કેટલા લોકોને આપો છો. હોસ્ટેલમાં આને કેમ નથી આપતા? પણ હું એટલા માટે નથી આપતી કે એના મા બાપની ફરજ છે. અમદાવાદમાં છે તો કામ મળે જ છે એને, અને એમને હું ઓળખું છું બધાને પાછું. તો બંધ કરો ને તો જશે નિશાળમાં બચ્ચાઓ એમ. એટલે કેટલીક બાબતોમાં સોશિયલ મીડિયા આવવાથી સેવાનો બહુ જ ઉભરો આવ્યો છે બધાને, અને બધાને એમ થાય છે મારે કેટલું કરી લેવું એમ. પણ તમે બગાડી રહ્યા છો એમ. હું બહુ સાચું કહું તો ના કરો એમ. જરૂર નથી ત્યાં રાશન કીટ શું કામ આપવાની જેને જરૂર નથી એને? હા, એટલે
પાત્રતા કે ને દાન માટે સામે દાન આપનારની પાત્ર એવું પાત્ર વગરનું દાન દેવું ને એ પણ ખોટું છે એમ. એટલે એ પ્રકારે તમારે કરવું હશે તો તમે મને નંબર આપજો, આપણે ગોઠવીશું. તમે કરો, હું ઈચ્છું છું એ કરીએ. સોરી, આ જે બે પ્રસંગ કીધા ને એવા હજી એક પ્રસંગની અપેક્ષા રાખીએ છીએ કે એવો કોઈક પ્રસંગ કહો કે આજે એવો સાંભળવાની ઈચ્છા હતી કે જે તમે આવો અનુભવ્યો હોય ને આટલો હૃદયને સ્પર્શી જાય એવો એકાદો પ્રસંગ તમારા ધ્યાનમાં હોય. થેન્ક યુ. અઢળક એ તો પ્રસંગોની તો બુકમાંય વાત છે, પણ એક સરસ વાત મને જેઠીમાં યાદ આવે છે. જેઠીમાં અમારા આવા જ એક માવતર, નિરાધાર, કોઈ જ નહીં એનું, સુરેન્દ્રનગરના દુધરેજમાં રહે એમ, અને એમને અમે દર મહિને રાશન આપીએ એમ. એટલે અમે રાશન આપ્યા પછી, હું કોઈ દિવસ આપવા નથી, અમારા કાર્યકરો કરે, પણ હું મળવા જઉં આ બધાને. એટલે જેઠીમાને હું મળવા ગઈ, છાપરું કંતાનનું એનું, અને મેં પૂછ્યું કે જેઠીમાં ખુશ, હું પૂછતી હોઉં છું કોમન કે હવે બધું હક છે એમ, સારું છે, સુખ છે. એટલે એમણે કીધું કે બહુ સરસ. પછી મેં પૂછ્યું કે જેઠીમાં ભગવાન આવે અને પૂછે તમને કે તમારે શું જોઈએ છે જેઠી, તો તમે શું માંગો? તો જેઠીમાએ મને એવું કીધું કે હું ભગવાનની માફી માંગું એમ. અને મને બહુ નવાઈ લાગી કે તમે ભગવાનની, મેં તું કેમ માફી માંગો? એટલે એણે કીધું કે એણે આ મનખો દીધો, 80 વર્ષ થયા, પણ મારાથી કોઈને એક મુઠ્ઠી ધાનનું દાન કોઈ નથી એમ. એટલે મારે તો ભગવાન, તમારા જેવા લોકોએ દીધું ને મેં ખાધું એમ, એટલે મારે તો ભગવાનની માફી માંગવી. અઢળક પ્રસંગો છે, હું રોજે રોજ એટલે જ આ બધું લખી શકું છું એમ. અને કેટલું એવું છે કે જે નથી લખતા, એટલું બધું છે એમ. પણ એ બધું જ અમને ઇન્સ્પાયર કરે છે, એવું છે. પુસ્તક વાંચજો, એમાં ઘણા બધા પ્રસંગો છે. મિત્તલબેન નમસ્કાર. આપણો કાશ્મીરનો વિચરતી જાતિનો અનુભવ બોલો ને, કહો જરા. બધા સોશિયલ મીડિયામાં બધાએ જોયું છે. કાશ્મીરમાં વિચરતી જાતિમાં ગુજ્જરો છે, ઘણી બધી અલગ અલગ કમ્યુનિટી ત્યાં પણ છે. અને બેઝિક જે ફેસિલિટીની વાત કરીએ તો ત્યાં અહીં સેમ પરિસ્થિતિ, ઓલ ઓવર તમે ભારતમાં ફરો તો એ જ પ્રશ્નો છે એમ કે એમની પાસે પણ. અને કાશ્મીરમાં એ લોકો પણ માઇગ્રેશન કરે છે, જેમ કે ઘોડાવાળા જે આપણે સોનમર્ગ, ગુલમર્ગ બાજુ જઈએ, પહેલગાંવને ત્યાં આગળ, તો એ નીચેના એરિયામાં રહેતા હોય ને પછી વ્યવસાય અર્થે ત્યાં ગયા હોય, પણ ત્યાં રહેવાના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, રાશન કાર્ડના પ્રશ્નો, એમના આવાસના પ્રશ્નો સૌથી વધારે એ બધાને, કે અહીંયા આગળ જે આવાસની ને બધી ફેસિલિટી સ્કીમ છે, ગુજરાતમાં થઈ શક્યું છે, રાજસ્થાનમાં છે, મહારાષ્ટ્રમાં પણ કેટલીક યોજનાઓ છે. કાશ્મીરમાં અમે બહુ ઝાઝી યોજનાઓ નથી જોઈ શક્યા વિચરતી જાતિઓના સંદર્ભથી કહીએ તો એમ. અને બહુ ટફ અને એક જુદા પ્રકારનું જ આખું જીવન છે એમ એમનું. અને પણ નાની નાની ચીજોમાં મને ચા એ લોકોએ પીવડાવી, હું ને ભરતદાન કાશ્મીરમાં અમે ત્રણેય હતા સાથે, મીઠું નાખીને ચા, ખબર નહીં એમ, મીઠાવાળી ચા પહેલી વાર પીધી મેં પણ બહુ જ નોખા છે. અને ખબર નહીં, વિચર જાતિ મને તેમ થાય કે હું અફઘાનિસ્તાનમાં જઉં તોય પ્રેમ થઈ જાય એમની સાથે. એટલું બધી આત્મીયતા, ક્યાંય પણ જઈએ તો એ થાય જ તે. પણ પ્રશ્નો સેમ જ છે, એ અહીંની હોય કે ત્યાંની હોય, બધી જગ્યાના. નમસ્કાર, લાલુભા ચૌહાણ. બનાસકાંઠાના વડિયામાં તમે કામ કર્યું ને ત્યાં પડકારો અને અત્યારે કેવી પરિસ્થિતિ છે ને હવે શું કરવું જોઈએ એનું કંઈક કહો. વાડિયામાં એટલે આ એવું છે કે દેહ વેપાર છે ને એ સદીઓથી ચાલતું આવેલું આખું એ વ્યવસ્થા છે, એવું કહો તો ચાલે. અને સડનલી બદલાઈ જાય એવું તો બહુ જ અઘરું છે, કેમ કે માનસિકતામાં પણ એ ચીજોને લઈને જે પણ ઘૂસ્યું છે એને લઈને. પણ એવું કહી શકું કે ત્યાંથી રહેતા ઘણા બધા ફેમિલી હવે સંપૂર્ણપણે આમાંથી નીકળી, 100% નહીં કહું, પણ હજી પણ લગભગ 30 થી 35% પરિવારો છે કે જે આ વ્યવસાયમાં છે હજી પણ કેટલાક પરિવારો નીકળી ગયા છે. એમના બાળકો અમારી હોસ્ટેલમાં ભણે છે, કેટલાક તો કોલેજ કમ્પ્લીટ કરી દીધી છે, દીકરીઓ છે હવે 12મા ધોરણમાં આવી છે, મેડિકલમાં જાય એવી દીકરીઓ પણ છે જે આ વખતે. અને મને એમ છે કે એ આશાનું કિરણ છે, એમના થકી એક બદલાવ, એટલીસ્ટ એટલી કોમ્પિટિશન ઊભી થઈ છે આ બચ્ચાઓના કારણે, અહીંયા જે અમારી હોસ્ટેલમાં ભણે છે એના લીધે. ત્યાં હવે લોકો પોતાની રીતે બાળકોને ભણાવવા માંડ્યા છે. પણ આ લોંગ ટર્મની આખી પ્રોસેસ છે, હજી આવનારા 50 વર્ષ કામ કરવું પડે ને એના જેવું છે. બહુ જ નોખું છે. આ રેડ લાઇટ એરિયા નથી વાડિયાએ, મેં પહેલાં પણ કીધું હતું, રેડ લાઇટ એરિયાની આખી પરિસ્થિતિ જુદી છે. ત્યાં વ્યક્તિ છે એ કંઈ ધર્મ જાતિ સાથે નથી જોડાયેલો, પણ એને પોતાની મજબૂરીમાં અથવા જે પણ એની પરિસ્થિતિ રહીને એમાં એને આ વ્યવસાય સ્વીકારવાનું થયું. અહીં જાતિગત અને પારિવારિક આખી વ્યવસ્થા છે, એટલે એને તોડવું અને એમાંથી આ બધાને બહાર કરવું એ ઘણું લાંબી પ્રોસેસ છે એમ. પણ આ થયું છે, આગળના સમયમાં એ પણ થશે એવું વધારે ઈચ્છીએ. નમસ્તે મિત્તલબેન અને સૌને નમસ્તે. આપે બંને પુસ્તક લખ્યા છે મેડમ, ખૂબ સરસ લખ્યા છે. ભાષા અને એમ કહેવાય કે એની પર તો આપની ખૂબ પકડ છે. અને જે છે એ
તમે કહો છો એમ પહેલી પુસ્તકની કોપી પણ 5,000 ઉપર વેચાઈ ગઈ છે, અત્યારે પણ 1,500 ઉપર વેચાઈ ગઈ છે. મેડમ એ વેચાવાની છે, કેમ કે જે કશું એટલે લોકો જે નથી જાણતા એના વિશે આપ લખી રહ્યા છો. લોકો આમ તો જોવે છે પણ એને સમજવા નથી. ક્યાંક જે છે આપણા ઘર આંગણે આવે છે તો પણ આપણે એના ઘણીવાર આપણે જોઈએ છે કે સરાણિયા છે, ચપ્પુ કરે છે, હવે 10-15 રૂપિયા એક ચપ્પાના લે, છતાંય આપણે એને કહીએ કે આમાં થોડુંક ઓછું રાખો ને કંઈક. એટલે આ બધા ભાવો છે. પણ આપે ખૂબ સુંદર કામ કર્યું છે, એ આપના બંને પુસ્તકો વાંચીએ તો ખ્યાલ આવે છે. પ્રશ્ન એવો છે મેડમ કે આપ જે છે એ લગભગ 2002થી આપ કદાચ 2005થી, એટલે આપનો જે આખો કહેવાય કે સમયગાળો જે છે કામનો જે છે એ ઘણો લાંબો થયો છે. આમ ઘણા અનુભવો આપે પ્રાપ્ત કર્યા છે. પણ આમ જે છે એક વસ્તુ એવી પૂછવી છે કે હજી આમ આપને કયા પડકારો લાગે છે, કેમ કે આ લગભગ 40 જેટલી કમ્યુનિટી આ છે, તો હજી એવા કયા પડકારો છે કે આ સમાજને ક્યાંક વિકસાવવામાં જે છે એ આ અન્ય સમાજ છે જે આપણે ઉચ્ચ સમાજ કહીએ છીએ એમની સાથે લાવવો તો બહુ અઘરો છે મેડમ, પણ ક્યાંક એની નજીક આવી શકે, ઉચ્ચ સમાજ એને કંઈક સમજી શકે અને ક્યાંક એ જે કામ કરે છે એને સ્વીકારે, એ જેવા છે એ લોકો એવા સ્વીકારે અને મદદરૂપ થયા કરે. જેમ આપ શિક્ષણને અને આરોગ્યમાં ખૂબ મદદ કરી રહ્યા છો. બીજી વસ્તુ એ છે કે મેડમ આપ જે છે એ આ જે કંઈક કામ કરી રહ્યા છો એમાં કંઈ આવતા 5 વર્ષમાં કંઈ એવું છે એમ પ્લાન કે એમને કહેવાય કે આમ ઘર આપવું એ મેડમ બહુ મોટી વસ્તુ છે, કેમ કે આપણે સમજીએ છીએ કે એક ઘર બનાવવામાં માણસને આખો જન્મ નીકળી જાય એક ઘર બનાવવામાં, અને એ ક્યાંક આવી આપણે યોજના થ્રુ એમને અપાવે, ક્યાંક દાતાઓ થ્રુ એમને મળે, તો ક્યાંક જે છે એમને જે બેઝિક ફેસિલિટી જોઈએ છે. હજી પણ મને ખ્યાલ છે કે હજી પણ આ લોકો હજી પણ વીજળી વગર જીવે છે, એના ઘરમાં હજી પણ વીજળી નથી, હજી પણ એકદમ ઝૂંપડા જેવા ઘરોમાં રહે છે, હજી એમના બાળકો શિક્ષણ નથી મેળવી શકતા. બધા પ્રશ્નો છે. પણ કંઈક કેમ કે હવે ધીમે ધીમે એક સંસ્થા છે, પ્લેટફોર્મ પર આવી છે, કાર્યકર્તાઓ ધીમે ધીમે વધી રહ્યા છે, આપનું ક્ષેત્રફળ વધી રહ્યું છે, આપની એક ઓળખ ઊભી થઈ રહી છે, તો કંઈક એટલે આમ હશે જ આપનું કદાચ, પણ અમે જાણવા માંગીએ છીએ કે શું પ્લાન છે એવું 5 વર્ષમાં આ સમાજને ક્યાં આપ મૂકવા માંગો છો? થેન્ક યુ. તમે કીધું ને કે આ પુસ્તક વંચાવવા પાછળ મેં છેલ્લા 5-10 વર્ષમાં જે એક ટ્રેન્ડ જોયો ને, એ ટ્રેન્ડમાં મને એમ છે કે રિયાલિસ્ટિક વસ્તુ વધારે ગમે છે લોકોને. એટલે તમે જુઓ કે ફિલ્મો પણ બની રહી છે ને, તો કોઈના વ્યક્તિના જીવન આધારિત બને છે, લોકોને વધારે ગમે છે. મે બી કદાચ એટલે લોકોને આ પુસ્તક પસંદ આવતું હશે એવું એક મારું માનવું છે. પડકારોના સંદર્ભમાં બે બાજુના એક તો કમ્યુનિટીની અંદરના ભલે અમારી એન્ટ્રી એમના નાદપંચોમાં થઈ ગઈ એમ, પણ સમુદાય હજી ઘણો એમના રીતિ રિવાજોમાં અને એમની માન્યતાઓમાં બહુ જ પાછળ છે એમ. એટલે જેમ કે અમારી હોસ્ટેલમાં 11માં આવે ને એટલે અમને ટેન્શન થઈ જાય, કેમ કે સગાઈઓ લગભગ, એટલે વાદી મદારીની વાત નથી કરતી, એ સિવાયના સમાજની પણ વાત કરું છું, એ થઈ જાય. અને છોકરાઓ એન્જિનિયરિંગમાં એડમિશન થઈ ગયું હોય, નર્સિંગમાં એડમિશન થઈ ગયું હોય, આપણને સ્પષ્ટપણે દેખાય કે હવે 2 જ વર્ષ એના બાકી છે ને ત્યાં અચાનક જ હવે આ લોકો ના પાડે છે એમ. એટલે આમાં ખાલી છોકરીઓના ઇસ્યુ નથી, જેન્ડરની રીતે તો આ સમાજ ઘણો સારો છે, હું એવું કહું. એમાં ડિસ્ક્રિમિનેશન નથી સ્ત્રી પુરુષ તરીકેના બહુ બધા એમ, પણ આ છોકરાઓમાં પણ ચેલેન્જીસ છે. અને આમાં એટલે શિક્ષણના સંદર્ભમાં અને એમનું કમ્યુનિટીનું માળખું છે એ સૌથી મોટી ચેલેન્જ છે અમારી માટે, કે એને બ્રેક કરી અને એને મેઇન સ્ટ્રીમ માટે થોડોક પ્રયત્ન કરીને એને લઈ આવે એમ. એઝ વેલ એઝ સોસાયટીમાં એવું કહી શકીએ કે સમાજ તરીકે જે આપણે બધા જ્યાંથી આવીએ છીએ એક સ્વીકાર હવે થઈ ગયો છે એમનો લોકો માને પણ છે બધું, પણ જે 100% કહી શકાય ને એમ, ક્યાંક હજી પણ એવું થાય છે કે હમણાં જ આ વર્ષે સરકારે લગભગ 3,500 લોકોને પ્લોટ આપ્યા. મારા ખ્યાલથી આ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું એમ, એક જ વર્ષમાં. પણ આ 3,500માંથી બહુ જ બધી જગ્યાએ એવું થયું કે ગામના લોકોએ વિરોધ કર્યો કે ભાઈ આ લોકો અમને અમારા ગામમાં નથી જોઈતા એમ. આમ સ્વીકાર, પછી બહુ મથામણો કરીશું એટલે સ્વીકારશે, પણ પહેલું જે આવે છે ને વિરોધવાળી વાત, એટલે હું ઘણી વખત બોલી છું કે આપણે વસુદેવ કુટુંબ બોલીએ છીએ એમ, પણ એ ખરા, અને એમને સમુદાયથી વાંધો નથી એમ, પણ એને જનસંખ્યાથી વાંધો છે. કેમ કે આમ એ સાચાય છે ગામ તરીકે કે એની વોટ બેંક આખી ફરી જાય ને, એને એમ થાય કે આ 100 ઘરને વસાય 200 ને, અને અમે 200 છે, કાલ આ સરપંચ થઈ જશે,
અને મારા ગામનો નથી તો અત્યારે તો કેવું છે, મારા ગામનો ઉમેદવાર નથી અને એને લઈ આવ્યા તો બહારથી આવી ગયો એવું ત્યાં થાય. સેમ વસ્તુ અહીંયા પણ છે. એટલે આ જે બધા ચેલેન્જીસ છે ને એને એક ભારત એ તરીકે જ્યારે જોવાનું થશે ને ત્યારે આ બદલાય. એટલે આ બહુ મોટા પડકારો મને એક તો દેખાય છે આને લઈને. સરકારી લેવલ પર ડેફિનેટલી હું કહીશ કે ઘણું થયું છે, પણ હજી બહુ બધું પેલું કહેવાય ને કે મેં 150-60 વર્ષથી આ એક છોકરા મારો દીકરો છે પણ મેં જોયું જ નથી એની સામે એમ. તો હવે હું જોઉં છું તો મારે બહુ જ પ્રયત્નો કરવા પડશે એમ. ક્યાંક જે પ્રયત્નો થયા છે એને અમે સલામ કરીએ છીએ, પણ મને એમ છે કે હજી વધારે સઘન પ્રયત્નો કરવાની જરૂર છે એમ. તો એ મને પડકારની રીતે લાગે છે. 5 વર્ષમાં અમારું પ્લાનિંગ એ છે કે મહત્તમ કેમ કે કેટલું કામ એવું છે કે જે સરકારે જ કરવાનું છે. ઘર બાંધવામાં આપણે બધા મદદ કરી શકીએ, સરકાર પૈસા આપે ઉપરાંત આપણે એડ પણ કરી શકીએ, પણ પ્લોટ તો સરકારે જ આપવાના છે. તો એ સરકારમાં મહત્તમ યોજનાઓ આમના માટે બને અને લાર્જ સ્કેલ પર બજેટ આ લોકો માટે એમની પોપ્યુલેશન અનુરૂપ થાય, એ અમારી બહુ મોટો પડકાર છે ને એના માટે અમે સખત મહેનત કરીએ છીએ. એટલે એ એક લાગે મને. અને એ અમારું 5 વર્ષમાં જે પ્લાનિંગ કે એટલીસ્ટ એવું છે કે ભલે એ રોજીરોટી અર્થે અમદાવાદમાં એને છાપરું નાખ્યું બરાબર છે, પણ એનું એક જગ્યાએ તો ઠેકાણું હોય એમ, એનો પ્લોટ હોય, એનું ઘર હોય એમ. એવું 5 વર્ષમાં અમારા મનમાં છે કે અમે એને કરીએ. અને બીજું, શિક્ષણથી માણસનું જીવન બદલાય છે. અમારું પાનસર ગાંધીનગર પાસે અમે એક બહુ મોટી જગ્યા લીધી છે. ચંદ્રકાંતભાઈ ગોગરીજ અગેન જેમણે મને બહુ ઇનિશિયલી સપોર્ટ કરેલો, એમણે જે જગ્યા લઈ આપી છે. અને ત્યાં અમે વોકેશનલ ટ્રેનિંગ સાથે 2500 જેટલા બચ્ચાઓ ત્યાં રહી શકે અને ભણી શકે એવું આખું સંકુલ અમે કરી રહ્યા છીએ. અને એ સંકુલ એટલે આજે એવું છે કે ફક્ત ગુજરાત કે ભારતમાંથી નહીં પણ વિદેશમાંથી પણ લોકો અમને પૂછતા હોય છે કે આ સમુદાયનું રિહેબિલિટેશન કેવી રીતે કરવું, રિહેબિલિટેશન એમના પ્રશ્નોના સમાધાનને લઈને. મને એમ છે કે અમારું પાનસરનું વલ્લભ વિદ્યા સંકુલ એવું આદર્શ બને કે લોકો ત્યાં આવીને રહીને શીખી શકે કે આ સમાજ સાથે કેવી રીતે કામ કરવું. તે ત્યાં એમની પરંપરાગત કલાઓ, છરી ચપ્પુ આજે ધાર કાઢવાનું કામ નહીં ચાલે, પણ નવા સ્વરૂપમાં છરી ચપ્પાઓ કેમ અને બહુ સારા છે આ કમ્યુનિટી બિઝનેસમાં ને બધામાં. તો ત્યાંથી મારે કોઈને યુપીએસસી નહીં કરાવવા, બહુ સાચું કહું તો મારે બધાને બિઝનેસમેન બનાવવા મારું ડ્રીમ છે એમ. એટલે પૈસા કમાતા થવા જોઈએ એ રહે અને બિઝનેસ થકી એમની આવડત છે એમ, અને એ આવડત બહુ જ મજબૂત છે. તો એ બિઝનેસ કરતા થઈને મારા ત્યાંથી હું ઈચ્છું કે આજે એવા કેટલાય માણસો છે કે જે 3000 રૂપિયા મહિને કમાતા હતા રામ, આજે કરોડની વેલ્થ છે એમની પાસે. 10,000, 20,000, 30,000ની અમે ખાલી મદદ કરીએ એનાથી એમ. તો અહીં એ બચ્ચાઓને અહીંયા હું બિઝનેસ પ્લાન અમારી સ્કૂલમાં શીખવીશું. એ જ સરાણીયા છરી ચપ્પુની ધાર કાઢે છે કે લોખંડમાંથી ગાડલિયા ઓજારો બનાવે છે, પણ એમાંથી ફર્નિચર કેવી રીતે બની શકે જે આપણા તમારા ને મારા ઘરમાં વપરાય એવી રીતે. નટ અંક કસરતના ખેલ દોર પર બહાર કરે છે, પણ અદ્ભુત સર્કસ અથવા આખા શો એમના કેવી રીતે કરી શકીએ. આવું બધું બહુ જ સપનાઓ છે મનમાં અને કરવું છે ને થશે. મને એમ છે કે વિચારો આવ્યા છે તો આ સુધી પહોંચ્યા છે તો એ પણ થશે. તો આવું કરવાની મનમાં વિભાવના છે. તો એ આગળના 5 વર્ષ નહીં પણ જીવું ત્યાં સુધીનો સંકલ્પ છે એવું. અને ટીમ અમારી મજબૂત છે. હું તો કરું આ વિચારો, પણ ટીમ સરસ છે એ કરે છે. આ બધું તો થઈ રહ્યું છે. પણ પાંડવો વનવાસ દરમિયાન પાંડવોમાં દ્રૌપદીની મૂંઝવણ હતી કે ખાવાનું શું કરવાનું. આ તો ભીમ ટંગોટંગ પગ પછાડે, ખાવાનું શું કરવાનું. અને એ વખતે કૃષ્ણ આવે છે અને એને અક્ષય પાત્ર આપે છે, જેને આપણે અક્ષય પાત્ર કહીએ છીએ કે લે દ્રૌપદી, જ્યાં સુધી તું છેલ્લો કોળિયો નહીં ભરે ત્યાં સુધી આ અક્ષય પાત્રમાં અનાજ આવશે. આ પટેલની સોડી જે ભેખ ધરીને નીકળી પડી છે એ પાંચાલીને વિચરતા સમુદાય સમર્થન મંચ ટ્રસ્ટ છે એનું અક્ષય પાત્ર છે. અને એ અક્ષય પાત્રમાં મને બહુ શ્રદ્ધા છે કે સમયાંતરે એ કોળિયા આવે છે અને કોળિયા આ સોડી બધા સુધી વહેંચતી રહેશે અને છેલ્લા કોળિયાને પણ પોતાના સુધી નહીં પહોંચાડે એ મને પૂરી શ્રદ્ધા છે એના લેખન થકી. તો હું મિત્તલ પટેલનો ખાસ આભાર માનું છું. આ બંને પુસ્તકો સરનામા વિનાના માનવી પણ અહીંયા સુખ નથી આવતું, આ બંને પુસ્તકો અત્યારે અહીંયા ઉપલબ્ધ છે. 20% ડિસ્કાઉન્ટ ખાસ આ અવસરને ધ્યાનમાં રાખીને રાખ્યું છે. એ સિવાય નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત બીજા પુસ્તકો પણ ઉપલબ્ધ છે જેના પર 20% ડિસ્કાઉન્ટ છે. દરવાજા પાસે તમને એક મોબાઈલ નંબર મળશે, ડાયરી પણ છે. આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક તમારા સુધી આવશે અને આવનારા કાર્યક્રમના પોસ્ટર એની વિગતો તમારા મોબાઈલ સુધી પહોંચશે. ત્યાં એક લિંક પણ તમને જોવા મળશે, ishbd.online/navjivan/ આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત તમામ પુસ્તકો તમને જોવા મળશે. એ પુસ્તકોની વિગતો, શરૂઆતના પ્રકરણો તો નિઃશુલ્ક રાખ્યા છે જેથી આપ બોર ચાખી અને બોર સ્વીકારો.
તો એ વ્યવસ્થા પણ રાખી છે. 25 ડિસેમ્બર, હવે વચ્ચે બ્રેક નાનકડો લીધો છે અમે, પણ 25 ડિસેમ્બરે આ જ હોલમાં સાંજે 5 વાગે અનિલ જોશી પધારી રહ્યા છે અને એમની આત્મકથા, જીવન કથા ઘાસડી ઉપાડી શેઠની, એના વિશે એ વાત કરવાના છે. 1 જાન્યુઆરીએ ઉદયન ઠક્કર મુંબઈથી આવી રહ્યા છે કાવ્ય ગોષ્ઠી પ્રોગ્રામમાં પોતાની કવિતાઓ વિશે અને કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરવા માટે. તો આપ સૌને સાદર નિમંત્રિત કરું છું. મારી ટીમ ધર્મેશભાઈ છે, ભાવનાબેન છે, મિલનભાઈ, મેહુલ, સાગર અને મારા પરામર્શક શિલ્પા દેસાઈ, એમનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું અને ખાસ મિત્તલ પટેલનો કે એમણે લગન લીધા તો અમે ગીત ગાયા. ખૂબ ખૂબ આભાર.